Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn master of all episodes, that is LCR in series connected with AC source or alternating current source or AC generator. तो आज આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ હદવનનું we were waiting for this lecture for a long time. બહુ લાંબા સમયથી લેક્ચરની રાહ જોતા હતા અને એ લેક્ચર છે LCR or you can say RLC. જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટ પ્રાપ્તિ સ્થાન સાથે જોડાયેલા હોય ત્યારે એના સમીકરણો અને એના રિલેટેડ દાખલાઓ. તો અહીંયાથી તમને જે માસ્ટર ડાયાગ્રામ આપણે એપિસોડ 2 કર્યું હતું એની ડિટેલ્સ મળશે, પ્લસ એનું સિગ્નિફિકન્સ મળશે, પ્લસ ઘણા બધા માસ્ટર ઇક્વેશન્સ મળશે જ્યાંથી તમે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી શકશો, ઘણા બધા ન્યુમેરિકલ્સ સોલ્વ કરી શકશો જે આગળ બી તમે કરી ચૂક્યા છો, પણ અહીંયા તમને એના શોર્ટકટ્સ મળી જશે. શોર્ટ ઇક્વેશન્સ તમારે લોજિક તો હજુ બી વાપરવું જ પડશે, કન્સેપ્ટ તો ક્લિયર કરવું જ પડશે. તો ચાલુ કરીએ. આજુબાજુનો ડિસ્ટન્સ બિલકુલ 0 કરી દો, નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ અને ટાઇટલ લખીએ. ચાલો, તો ટાઇટલ છે LCR AC શ્રેણી જોડાણ. બરાબર, LCR AC શ્રેણી જોડાણ. L એટલે ઇન્ડક્ટર, C એટલે કેપેસિટર અને R એટલે અવરોધ ઓલ્ટરનેટિંગ કરંટ પ્રાપ્તિ સ્થાન સાથે જોડાયેલા હોય ત્યારે IM નું સૂત્ર તારવો, ત્યારે IRMS નું સૂત્ર તારવો. તે રીતે અહીંયાથી તમને સમીકરણ તારવવાનું પણ પૂછી શકે છે, પણ તમને ખબર છે હું LCR નહીં લખું, હું RLC લખીશ. બરાબર ને, કારણ કે તમને ખબર છે માસ્ટર ડાયાગ્રામ. શાંતિથી enjoy this lecture. LC. अच्छा, આડું આવ્યું છે થોડું. યસ, ચલો. તો આ છે V અને તમને ખબર છે આ છે R અવરોધ, આ છે ઇન્ડક્ટર L. બરાબર, અહીંયા XL બરાબર ઓમેગા L થાય છે એનો અવરોધ, અને આ છે કેપેસિટર C, અહીંયા XC બરાબર થાય છે 1/ωc. 1/ωc આ એનો અવરોધ છે, કેપેસિટરનો અવરોધ છે, ઇન્ડક્ટર છે અને આ રેઝિસ્ટન્સ છે. અચ્છા, તમને હજુ બીજી વિગતો ખબર છે? આમાં જે વિગતો બધી ખબર છે અહીંયા આપણે લખી લઈએ છીએ. બરાબર, કે અહીંયા આપણે કોઈ ચોક્કસ, કારણ કે આ તો ઓલ્ટરનેટ પ્રવાહ છે ને, એક વખત પ્રવાહ આમ જશે, એક વખત પ્રવાહ આમ જશે, અડધા ચક્ર, અડધા આવર્તકાળમાં આમ જશે, અડધા આવર્તકાળમાં આમ જશે, હાફ સાયકલમાં આમ જશે, બીજી હાફ સાયકલમાં આમ જશે. બરાબર ને, તો આપણે અહીંયા સરેરાશ પ્રવાહ નથી લેતા. જે I લઈશું તે તત્કાલીન લઈશું અને માની લઈએ છીએ કોઈ t સમયે I અહીંયા છે અને તેનું સમીકરણ હું લખી દઉં છું કે IT બરાબર IM sin ઓમેગા ટી. આ આપણે ધારી લીધું છે, IM sin ઓમેગા ટી. હવે V નું સૂત્ર શું બનશે એ આપણે પાછળથી જોઈશું કે V નું સૂત્ર શું બને છે. તો અત્યારે આ વસ્તુ આપણે ધારી લીધી છે કે I ચોક્કસ કોઈ t સમય, કાં તો ખાલી I લખું તો પણ ચાલશે, I of t એટલે I t ઉપર આધાર રાખે છે. એનું સમીકરણ શું છે? IM sin ઓમેગા ટી. અચ્છા, I આપણે ત્રણેય માટે સેમ ડાયરેક્શનમાં જ આવશે કારણ કે શ્રેણી જોડાણ છે. સરખી દિશા અને સરખું મૂલ્ય, સરખી દિશા અને સરખું મૂલ્ય. અચ્છા, બીજું તમે જુઓ કે અહીંયા તમને ખબર છે કે આરના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે તે બંને સમાન કળામાં હોય છે. ફાઈ કેટલો હોય છે? અહીંયા 0 હોય છે. ફાઈ કેટલો હોય છે? 0 હોય છે. બરાબર, તો અહીંયા જે VR
ઓફ ટી એ સમીકરણ થઈ જશે Vm sin ઓમેગા ટી. હા કે ના? બંને સેમ કળામાં હોય કે નહીં? I વિદ્યુત પ્રવાહ અને R નું બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન બંને સમાન કળામાં હોય છે, તો VR ઓફ ટી થઈ જશે Vm sin ઓમેગા ટી. કળામાં કોઈ ફેરફાર નથી. અચ્છા, VMR થઈ જશે નહીં? V મહત્તમ કોનો? આ બે છેડાઓ વચ્ચેનું મહત્તમ લેવાનો, VMR. બરાબર. અચ્છા, અને આમાં VMR શું થઈ જશે? VMR થઈ જશે Im into R. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. ચાલો થોડું ઉપર લખવું પડશે. ચલો પછી લખીએ આપણે VMR શું છે, VML શું છે ને સો ઓન. બરાબર. અચ્છા, બીજું R પણ આ ડિરેક્શનમાં આવશે, યાદ રાખી લો. બરાબર. જે VR ની દિશા હશે તે જ તેના અવરોધની દિશા હશે. અહીંયા તમને ખબર છે કે I જે છે V થી π/2 જેટલો પાછળ હોય છે ઇન્ડક્ટરના કેસમાં, અથવા હું એવું કહી શકું કે V જે છે તે આગળ હશે π/2 જેટલું. તો અહીંયા φ કેટલું છે? π/2. આના φ ની વાત કરું છું, φ L માટે, આ φ R માટે, એમના ઇન્ડિવિજ્યુઅલ φ ની વાત છે. અચ્છા, આ કેસમાં કેપેસિટરનું કેસ પણ તમે ભણી ગયા છો. આ કેસમાં જે V છે I કરતા π/2 પાછળ હશે, અથવા હું એવું કહી શકું કે I V કરતા π/2 આગળ હોય છે. બરાબર. V of C, V of L, V of XL. અચ્છા, અહીંયાથી તમે જુઓ આ સમીકરણ બીજું અહીંયા લખાશે. આ V ની જગ્યા હું બાકી છોડી દઉં છું છેલ્લે લખવા માટે. VL of T થઈ જશે VML sin ઓમેગા ટી. જો I કેટલું છે? Im sin ઓમેગા ટી. તો VL જે છે તે સાઇન ની કળા કરતા π/2 આગળ છે, તો V ને π/2 આગળ કરી દો. I કરતા V π/2 આગળ છે. બરાબર. આગળ આ બધી ચર્ચાઓ બહુ ડિટેલમાં કરેલી છે, ત્યાંથી બી તમે હેલ્પ લઈ શકો છો. અચ્છા, તે જ રીતે VCT થઈ જશે VMC sin ઓમેગા ટી. અહીંયા જો VC જે છે એ I કરતા પાછળ છે π/2 જેટલો, તો I ની કળા કેટલી છે? ઓમેગા ટી. તો π/2 જેટલો એને ઘટાડી દીધો, π/2 જેટલો એને ઘટાડી દીધો. અચ્છા, આઈ હોપ ફ્રેમમાં છે. ઠીક છે. બરાબર. અચ્છા, અહીંયા જુઓ Im શું થશે? તમને આ વસ્તુ ખબર છે. અહીંયાથી હું લખું છું Im બરાબર તમે લખશો VM બાય મોડ Z. બરાબર નહીં કે? બરાબર કે નહીં? જ્યાં Z શું છે? ઇમ્પિડન્સ છે. ઇમ્પિડન્સ નો મતલબ શું થાય છે? અસરકારક અવરોધ. ત્રણેયનું મળીને અવરોધ, જે આપણે સદિશ રીતે, સદિશ છે નહીં પણ સદિશની રીતે એના ઓપરેશન થશે, તે આપણને ખબર છે. Im બરાબર VM બાય Z લખાય, IRMS બરાબર VRMS બાય Z, મોડ Z તમે લખી નાખો, કશો વાંધો નહીં. બરાબર. અચ્છા, IRMS VRMS શું છે બધું અહીંયા હું તમને થોડું થોડું રિપીટ કરી આપું છું. IRMS બરાબર Im upon √2 અને VRMS બરાબર મહત્તમ વેલ્યુ ભાગ્યા 2. બરાબર. અચ્છા, હવે તમે આગળ જુઓ, અહીંયાથી જુઓ કે VMR શું થશે. બરાબર. VMR એટલે આ બે છેડાઓ વચ્ચે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો VMR થઈ જશે IMR, Im into R, અથવા Im બરાબર VMR ભાગ્યા R તમે લખી શકો. તે જ રીતે VML થઈ જશે Im અને ઇન્ડક્ટરનો અવરોધ XL. અચ્છા, અને XL બરાબર શું થાય? ઓમેગા L. ઓમેગાની જગ્યાએ 2πfL લખી શકો તમે. બરાબર. અચ્છા, VMC બરાબર શું થાય? Im XC થઈ જાય. Im
XC થઈ જાય, બરાબર. અચ્છા, હવે XL શું છે તમને ખબર છે, ઓમેગા એલ, અને આની જગ્યાએ 2πfl લખી શકો, 2π/t ઇન્ટુ L લખી શકો. એ જ રીતે XC શું છે, 1/ωc, 1/2πfc લખી શકો, 2πc/t લખી શકો, બરાબર. અલગ અલગ એના વેરિયન્ટ છે. તો આ મેં બેસિક માહિતી આપી દીધી કે જો LCR ને એટલે કે વિદ્યુતકીય જે ઘટકો છે, અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર, એમને એસી પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો VR અને I સેમ કળામાં હોય છે. અહીંયા phi કેટલો આવશે, -π/2, બરાબર. અચ્છા, તમારે માઇનસ પ્લસ યાદ રાખવાની જરૂર નથી. તમે ફેઝર ડાયાગ્રામ જે છે, સદિશ નથી, એને ફેઝર છે, પણ એના ઓપરેશન હકીકતમાં તો આ જે છે એ તમારું જે તરંગ સમીકરણો છે એના જોડે કમ્પેર કરવું જોઈએ. પણ તમારી સમજૂતી સદિશમાં પ્રોપર બની છે તો એને સદિશની રીતે આપણે ઓપરેશન કરીશું. હકીકતમાં સદિશ નથી, ફેઝર છે, પણ એના આલેખો સદિશની રીતે જ સોલ્વ થાય છે. તો બધું ભૂલી જાઓ. દાખલાઓ સોલ્વ કરવા માટે તમને સદિશ સરવાળા બાદબાકી આવડવા જોઈએ, બરાબર. તો પછી મેં તમને કીધું કે I V કરતા π/2 પાછળ છે, અથવા V I કરતા π/2 આગળ છે ઇન્ડક્ટરના કેસમાં. કેપેસિટરના કેસમાં V I કરતા π/2 પાછળ છે, અથવા I V કરતા π/2 આગળ છે. આ સીધા MCQ માં પણ પૂછાય છે. અચ્છા, પછી મેં તમને એવું આપણે ધારી લીધું, આ ધારેલું છે આપણે, કે ધારો કે કોઈ t સમયે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પ્રવાહ આવી રીતે એન્ટર થાય છે, જ્યાં આપણે ધારીએ છીએ કે IT બરાબર Im sin ωt. તો VRT શું થઈ જાય, VMR sin ωt, કારણ કે I અને R ના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ સમાન કળામાં હોય છે. તો સમાન કળાઓ છે કે નહીં, એમની કળાનો મતલબ શું, કે સાઇન કે કોસ સાથે જે ખૂણો બને છે તેને કળા કહેવાય. યાદ રાખજો, ઓલરેડી મેં કહી ચૂક્યું છું, પણ હોઈ શકે ઘણા લોકો ડાયરેક્ટ આ લેક્ચર જોતા હોય. તો કળા કોને કહેવાય, લખી નાખો કોઈ જગ્યાએ, કે સાઇન કે કોસ કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય સાથે જે ખૂણો હોય એને કળા કહેવાય. ત્રિકોણમિતીય વિધેય સાથે જે ખૂણો હોય તેને કળા કહેવાય. અચ્છા, પછી VLT, જો V I કરતા π/2 આગળ છે તો કળામાં કેટલા ઉમેરી દીધા મેં, π/2. અહીંયા કળામાં કેટલા બાદ કરી દીધા, -π/2 બાદ કરી દીધા. એવી રીતે અહીંયા મેં તમને કીધું Im બરાબર શું થાય, VM/mod z. તો હકીકતમાં તો Z જ શોધવાનું છે, તમને ખબર છે. IRMS બરાબર VRMS/mod z થાય. VMR બરાબર Im × R લખાય. VML બરાબર Im × XL લખાય. VMC, આ શું છે, VMR અવરોધના બે છેડાઓ વચ્ચે મહત્તમ વિદ્યુત સ્થિતિમાન. IM મહત્તમ પ્રવાહ. તમે કહેશો IM કેમ IMR, IML, IMC ના લખ્યું? એ એટલા માટે ના લખ્યું આપણે, એનું કારણ એ છે કે શ્રેણી જોડાણમાં પ્રવાહ દરેકમાં કેવું રહેવાનું છે, સમાન રહેવાનું છે, મહત્તમ પ્રવાહ, બરાબર. તો R, XL, XC આ તો સમાન જ રહેવાનું છે. Im sin ωt શ્રેણી જોડાણ છે ને, સમાંતર આવશે તો થોડી કહાની ચેન્જ થશે, બરાબર. શ્રેણીમાં સેમ રહેવાનું છે. XL બરાબર ωL, 2πfl. XC શું છે, રિએક્ટિવ ઇન્ડક્ટન્સ અથવા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, રિએક્ટિવ કેપેસિટન્સ અથવા કેપેસિટિવ રિએક્ટન્સ. અસરકારક અવરોધ ઇન્ડક્ટરનો, અસરકારક અવરોધ કેપેસિટરનો. અવરોધ તો અવરોધ જ છે, પણ અહીંયા થોડી કહાની ચેન્જ છે, બરાબર ને. આ એકમ શું હોય છે, XL અને XC નો ઓહમ હોય છે. તો મોટા ભાગની સ્ટોરી મેં તમને ફિનિશ કરી દીધી છે. અચ્છા, હવે આનું ફેઝર ડાયાગ્રામ જુઓ. અહીંયાથી હું કાઢી લઉં છું. હવે આનું ફેઝર ડાયાગ્રામ જુઓ. ફેઝરમાં યાદ રાખજો, આપણે માત્ર મહત્તમ મૂલ્યો જ લખીશું. ફેઝરમાં તમે બંને રીતે ફેઝર બનાવી શકો, કાં તો મહત્તમ મૂલ્યથી કાં તો સરેરાશ મૂલ્યથી, એટલે કે RMS વેલ્યુથી, બરાબર. સરેરાશ નહીં, RMS, બરાબર. અચ્છા, હવે આનું ફેઝર જુઓ તમે. કોનો આપણે ફેઝર બનાવીશું, ફેઝર ડાયાગ્રામ, ફેઝર આકૃતિ અથવા ફેઝર ડાયાગ્રામ, બરાબર. ફેઝર આકૃતિ અથવા ફેઝર ડાયાગ્રામ. અચ્છા, કોનો બનાવીશું, વિદ્યુત સ્થિતિમાનનો, કારણ કે I તો બધામાં સમાન છે. I બધામાં કેવો છે, સમાન છે. તો V નો બી બનાવી શકો તમે, કાં તો અવરોધોનો બનાવી શકો. તો હું V નો બનાવીશ, અવરોધનો આપણે શોર્ટકટમાં પછી જોઈશું. અવરોધનો બી અહીંયા બનાવી લઈશું, પહેલા વોલ્ટેજનો બનાવી લઈએ V માટે, બરાબર. તો યાદ રાખો, અહીંયા હું નોટ લખી દઉં છું કે મહત્તમ મૂલ્યો નો ફેઝર બનાવવો. ફેઝર એટલે સદિશ આકૃતિ. ફેઝરનો મતલબ શું છે, તમારા માટે સદિશ આકૃતિ. હકીકતમાં એ સદિશ નથી. ફેઝરનો મતલબ શું છે, સદિશ આકૃતિ, બરાબર. અચ્છા, જો હવે તમે એક વસ્તુ કહો મને
હું આ ત્રણેયનો સરવાળો કરું તો આ જવાબ આવવો જોઈએ, હા કે ના? તમને ખબર છે ને કે જો શ્રેણી જોડાણ હોય તો ડીસી બેટરીમાં શું કરતા હતા કે વી બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, તો અહીંયા બી એવું જ હોવું જોઈએ, પણ અહીંયા સદિશની રીતે કરવાનું છે, એટલું યાદ રાખો, અહીંયા સદિશની રીતે. અચ્છા, જો VR ની દિશા કઈ છે? X અક્ષની દિશા I ની દિશા છે, બરાબર? તો આ શું થઈ ગયું? VR એટલે VMR લખી દો, બરાબર ને? એનું મહત્તમ મૂલ્ય જ આપણે લખવાનું છે, VMR. VR લખશો તો બી ચાલશે, ઘણી બધી બુક્સમાં ખાલી VR લખેલું હશે, પણ યાદ રાખજો VR કઈ વેલ્યુ છે? કશું ના લખેલું હોય તો શું હોય? VRMS. કંઈ જ ના લખેલું હોય તો શું હોય? RMS વેલ્યુ હોય. તો અહીંયા VR બી લખેલું હશે ઘણી વખતે, તો કાં તો તમે RMS વેલ્યુ લો અથવા મહત્તમ વેલ્યુ, બરાબર? અચ્છા, જુઓ ઉપર શું છે? VML. VL ઉપર છે ને, એટલે આ સરેરાશ વેલ્યુ છે, અરે સોરી, એ RMS વેલ્યુ છે, યાદ રાખજો. કઈ વેલ્યુ છે? RS. આ VLT ભલે લખ્યું, બુક્સમાં જે લખ્યું હશે ને એ અહીંયા RMS વેલ્યુ હશે, કાં તો તમે RMS વેલ્યુ લો કાં તો મહત્તમ. તો હું મહત્તમ વેલ્યુનો ફેઝર બનાવું છું, બરાબર? અને જુઓ આ ક્યાં છે? નીચે છે, VMC, બરાબર? અચ્છા, એ જ રીતે તમે ઇમ્પિડન્સ માટે Z માટે બી ફેઝર બનાવી શકો, બરાબર? આ ત્રણેયનો સદિશ સરવાળો શું આવશે? V આવશે, હા કે ના? આ ત્રણેયનો સદિશ સરવાળો કોનું સૂત્ર આવશે તમને? આ વત્તા આ સદિશ સરવાળો આ આપશે તમને, હા કે ના? અચ્છા, એવી જ રીતે આ ત્રણેયના અવરોધો શું આપશે તમને? કુલ અવરોધ ઇમ્પિડન્સ આપશે, બરાબર? તો અહીંયા જુઓ, શું R આ દિશામાં છે? શું XL આ દિશામાં છે? શું XC આ દિશામાં છે? અચ્છા, હવે બે ફેઝર મેં તમને સમજાવ્યા, બંને ફેઝરથી આપણે શોર્ટકટ આનાથી બી જવાબ લઈશું અને આનાથી, કારણ કે તમને તમારો એમ શું છે? Z શોધવાનું. તમને ખબર છે કે IM બરાબર VM બાય Z આવવાનું છે, અથવા મોડ Z આવવાનું છે, મોડ કરી દો તો, બરાબર? તો તમારે Z શોધવાનું છે. શું શોધવાનું છે? Z. તો તમે સીધું આ મેથડથી બી શોધી શકો, હા કે ના? આ મેથડથી બી શોધી, આ તો થવાનું જ છે. અચ્છા, પણ આમાં બે કેસ બનશે, બરાબર? જુઓ, આ તો બરાબર છે, આ તો આ દિશામાં છે, પણ આ જુઓ, ક્યારેક VML મોટો હોઈ શકે VMC કરતા, એનો મતલબ VML મોટો હોય તો XL મોટો હશે, XC નાનું હશે, અથવા VMC મોટો હોય VML કરતા. તો બે કેસ બનશે. શું એનાથી સૂત્રમાં ફરક પડશે? કશું નહીં ફરક પડે, જસ્ટ એક નાની અન્ડરસ્ટેન્ડિંગનો ફરક પડશે, બાકી કોઈ જ ફરક નહીં પડે સૂત્રમાં. તમે આને મોટો લઈ લો, આને નાનો લો, આને મોટો લઈ લો, આને નાનો લો, એનો મતલબ આને મોટો લઈ લો, આને નાનો લો, તો બી એ જ સૂત્ર આવશે. આને નાનો લો, આને મોટો લો, એનો મતલબ આને નાનો લો, આને મોટો લો, તો બી એ જ સૂત્ર આવશે. હા, ફાઈ આગળ પાછળનો ફરક પડશે, કે કળા આ ઓમેગા ટી કરતા, આ I કરતા V કળામાં કેટલો આગળ પાછળ છે તે ફરક પડશે, બરાબર? અચ્છા, તો ફેઝર આ નોંધી લો તમે, ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેપ બાય સ્ટેપ જઈએ છે કે ફેઝર આવી રીતે બનશે. હવે આપણે કેસ 1 લઈએ કે VML આના કરતા, એટલે કે આ XL જે છે એ XC કરતા મોટો હોય તો શું થશે, બરાબર? બંને કેસ આપણે જોઈ લઈએ. તો આવી રીતે ફેઝર બનાવશો તમે બંનેના. ચલો, તો પહેલું ફેઝર આપણે ફેઝર ડાયાગ્રામ જોઈએ આપણે V માટે, બરાબર? કોના માટે? V માટે, અથવા હું અહીંયા એવી રીતે લખું કે VML જે છે એ VMC કરતા મોટો છે, અથવા એવું બી કહેવાય કે XL જે છે એ XC કરતા મોટો છે. તો આ કેસમાં શું? સૂત્રો નહીં બદલાય, ચિંતા ના કરો. બંને કેસ તમે કોઈ પણ કેસ લઈ લો, સૂત્ર બદલાશે નહીં. આ કેસ 1 છે. તો કેસ 1 માં જો તમે, હું ફેઝર ડ્રો કરવાનો ટ્રાય કરું, આ થઈ જશે VMR. જે VR જે દિશા છે એ તો VMR ની દિશા બનશે, બરાબર? અચ્છા, એના પછી આ થઈ જશે VML, હા કે ના? અચ્છા, અને આ વખતે નાનું લેવાનું છે, હજી નાનું લઈ લો, MC. અચ્છા, તમને 3 સદિશો આપેલા છે, ત્રણેય સદિશની પૂંછડી જોડાયેલી છે. તો આનું ઓપરેશન કઈ રીતે કરવું? સૌથી પહેલા જે સદિશો એક રેખસ્થ હોય તેમનું ઓપરેશન કરી નાખો. ઉપર 6 નીચે 2, ઉપર 6 નીચે 2, તો પરિણામી ઉપરની તરફ 4 આવશે. તો આટલું જે હિસ્સો છે એ અહીંયાથી હું બાદ કરી નાખું, તો અહીંયા
આવશે VML માઇનસ VMC. થોડી જગ્યા છોડવાની જરૂર હતી નહીં? સમજણ પડે છે ને હું શું કહું છું? સૌથી પહેલા હું સદી શીખવાડું છું, આ લખવાની જરૂર નથી તમારે, શીખો. સૌથી પહેલા એક રેખસ્થ લિનિયર વેક્ટર જે છે તેનો ઓપરેશન કરો. એક રેખસ્થ સદીશોના ઓપરેશન કરો. લિનિયર વેક્ટર જે એક લાઈનમાં છે, જો બંને એક જ લાઈનમાં હોય તો સરવાળો થાય, બંને વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય. તો હું એમ કહું છું આ 6 ન્યૂટન, આ 2 ન્યૂટન, તો પરિણામી ક્યાં આવે? 4 ન્યૂટન ઉપરની તરફ. તો જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી જ પરિણામી દોરશો ને તમે, બરાબર? પરિણામી ક્યાંથી દોરશો તમે? જે રિઝલ્ટન્ટ વેક્ટર છે જ્યાંથી મુસાફરી સ્ટાર્ટ કરી છે ત્યાંથી. આ તમારી મુસાફરીનું સ્ટાર્ટિંગ છે, અહીંયા બી ને અહીંયા બી, બરાબર? તો મેં તમને એમ કીધું કે આ 6 એમાંથી આ 2 બાદ કરો તો આ બચશે બાકીનું. અચ્છા, આ કેટલું થશે? તો આ થશે VML માઇનસ VMC. આ ભાગ કેટલું થશે? VML માઇનસ VMC. અચ્છા, હવે 2 સદીશ રહ્યા. હવે આ તો ઓપરેશન પતી ગયું. બીજું, એક રેખસ્થ ના હોય તેવા સદીશોનું ઓપરેશન કરો. ન એક રેખસ્થ ન હોય તેવા સદીશોનું ઓપરેશન કરો, બરાબર? તો અહીંયા જો હવે 2 સદીશ બધા છે, એક આ સદીશ અને એક આ સદીશ. હા કે ના? અચ્છા, ચતુષ્કોણની રીત વાપરો. અહીંયાથી આમ, અહીંયાથી આમ. આ તમારું પરિણામી સદીશ બનશે VM. પરિણામી સદીશ બનશે VM. VM ઇઝ ઇક્વલ ટુ આ ઇઝ ઇક્વલ પ્લસ આ સદીશની રીતે. તો આવું લખાય અહીંયાથી VM ઇઝ ઇક્વલ ટુ VMR. સદીશની રીતે લખું તો VML VMC. હા કે ના? આવી રીતે લખાય કે ના લખાય? VM બરાબર VMR. અચ્છા, તો VM સદીશ A વત્તા સદીશ B, સદીશ A વત્તા સદીશ B, સદીશ A પ્લસ સદીશ B. તો આનું પરિણામી શું લખાય? અંડર રૂટ VMR સ્ક્વેર પ્લસ VML VMC સ્ક્વેર. હા કે ના? આનું જે પરિણામી, અચ્છા તમે કહેશો આનું પરિણામી ડાયરેક્ટ કેમ લખ્યું તમે? ભાઈ એક રેખસ્થ છે ને, જવાબ 4 આવે છે સીધો, તો કોઈ 2AB cos θ કરવાની જરૂર નથી. આ ખૂણો કેટલો છે? 90 છે, તો 2AB cos 90, તો θ 90 થવાનું છે, કશું જરૂર નથી લખવાની, બરાબર? અહીંયાથી જુઓ, IM R સ્ક્વેર IM XL IM XC નો સ્ક્વેર. IM બાર આવશે, R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. દેખાય છે, બરાબર? અચ્છા, અહીંયાથી આવું લખાય, ધ્યાનથી જોજો. IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. આ તમારું માસ્ટર ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાનું છે. જોઈ લો, કોઈ પણ આગળનો કેસ મૂકો. અચ્છા, અહીંયા જુઓ, IM ઓહમનો નિયમ યાદ કરો. I બરાબર V ભાગ્યા R. નીચે શું હોય? અસરકારક અવરોધ. હા કે ના? બરાબર ને? તો આ તમારું Z ઇમ્પિડન્સ છે, યાદ રાખી લો. R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. જુઓ, કોઈ પણ તમે, હું શું કહું છું, આ બંને વસ્તુ યાદ રાખી લો. 5,000 વખત લખી નાખો આ બંને વસ્તુ. 5 કહેવાનો મતલબ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 25, 30 વખત એને લખી નાખો તમે. આ યાદ રાખી લો, બધું પતી જશે તમારું, કશું બાકી તો કન્સેપ્ટ તમને, હા, માસ્ટર ડાયાગ્રામ તો યાદ રાખવાનું છે, સાથે આ 2 સૂત્રો યાદ રાખી લો. અચ્છા,
હું તમને એમ કહેતો હતો કે તમે કોઈ પણ કેસ લો, તમે XC ગ્રેટર દેન XL લો. હવે તમે XL માઇનસ XC કરો કે XC માઇનસ XL, છેલ્લે તો શું છે? સ્ક્વેર જ છે અને અહીંયા મોડ બી મૂકી દીધું છે. તો તમે સ્ટોરી ચેન્જ કરશો તો બી આ સૂત્રમાં કોઈ ફરક પડશે નહીં. અચ્છા, તમે કેસ 1 લો કે LCR માં ઓનલી R હોય તો આ બે 0 થઈ જશે. જો પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય AC પ્રાપ્તિ સ્થાન સાથે તો XL XC 0 થઈ જશે, VM by R આવશે. અચ્છા, જો પરિપથમાં માત્ર L જોડેલો હોય તો IM VM upon XL થઈ જશે. જો માત્ર C જોડેલો તો IM VM upon XC થઈ જશે. અચ્છા, હવે જુઓ જો શ્રેણીમાં જુઓ, જો R અને L જોડેલા હોય તો XC 0 લઈ લો, R અને XC જોડેલા હોય તો XL 0 લઈ લો. માત્ર R હોય તો XL માઇનસ XC, સ્ક્વેર છે, મોડ Z છે, XC માઇનસ XL કરો, XL માઇનસ કશું ફરક પડવાનો નથી. તો ટૂંકમાં આગળ જેટલું બી એપિસોડ આઈ ગેસ 3 થી 2 તો માસ્ટર ડાયાગ્રામ 3, 4, 5, 6 એ ચારે ચારના શોર્ટકટ તમને અહીંયા મળી જશે. માત્ર R, માત્ર L, IM VM આપણે Z થી જ મતલબ છે ને, IM VM તો આવવાનું જ છે, બરાબર. તો આ તમે આઈ હોપ સમજી ગયા હશો કે જે કેસ છે, જે વેલ્યુ આપેલી છે એ મૂકો, બાકી ના મૂકો. પરીક્ષામાં બે રીતે પૂછાય છે. કાં તો તમને એવું લખ્યું હોય કે માત્ર RL સર્કિટ છે, અથવા યાદ રાખો ન્યુમેરિકલમાં સ્ટેટમેન્ટમાં એટલે કે રકમમાં એવું આપેલું હશે, મતલબ ખાલી બે જ વેલ્યુ આપેલી હશે, ઇન્ડક્ટરની અને અવરોધની. તો પછી કેપેસિટરની વેલ્યુ શોધવા ના બેસતા, શું લઈ લેવાનું એને? 0. એનો મતલબ એ RL શ્રેણીમાં છે. હા, આ શ્રેણીનું સૂત્ર છે તે બી યાદ રાખજો, બરાબર. યાદ રાખજો, ક્વેશ્ચન યાદ રાખજો. ખાસ છોકરાઓ છે ને ભૂલ કરે છે, એમને આવડતું હોય છે તેમને ક્વેશ્ચન સમજવામાં ભૂલ કરે છે. તો અહીંયા ખાસ એ યાદ રાખજો, ક્વેશ્ચન સમજો તમે કે આ ક્યારે છે. આ બધી થિયરી મોટા ભાગે 90% તમારા કેસમાં LCR શ્રેણી જ આવશે, પણ યાદ રાખો LCR શ્રેણી જોડાણના સૂત્રો છે બધા. સમાંતરના એક બે કરાઈશું પછી, પણ મોટા ભાગે 90% તમારું શ્રેણી જ રહેવાનું છે. Z બરાબર, તો આ બે માસ્ટર સૂત્રો બન્યા. જો Z બરાબર R, ઇમ્પિડન્સ, તમે જે ટૂંકમાં રકમ જુઓ, તમે રકમને બહુ ધ્યાનથી વાંચો. જે વેલ્યુ આપેલી હશે, અમુક વખત લખેલું નહીં હોય કે માત્ર R છે, માત્ર L છે, માત્ર C છે. રકમમાં સ્ટેટમેન્ટમાં L અને C ની વેલ્યુ ના આપેલી હોય એનો મતલબ માત્ર R છે, 0 0 લઈ લો. યાદ રાખી લેજો આ વસ્તુ, બરાબર ને. આ વસ્તુ યાદ, કારણ છોકરાઓ ભૂલો કરે, શોધવા બેસે છે કે સર લખ્યું નથી કે કેપેસિટર છે કે નહીં શ્રેણીમાં, ઇન્ડક્ટર છે કે નહીં. જો તમે L બરાબર 0.1 હેનરી આપેલું છે, C નો કોઈ ઉલ્લેખ જ નથી, એનો મતલબ C છે જ નહીં, માત્ર L છે. R નો ઉલ્લેખ નથી, એનો મતલબ R નથી, બરાબર ને. તો આ વસ્તુ ખાસ, Z નો એકમ શું થઈ જશે? ઇમ્પિડન્સ છે. અસરકારક અવરોધ એકમ શું થઈ જશે? એનો ઓમ થઈ જશે. એકમ શું થઈ જશે? ઓમ થઈ જશે. યાદ રાખજો કેવી રીતે કર્યું, બહુ જ આસાન છે. સૌથી પહેલા આ લખવાની જરૂર નથી, આ 1 ને 2 જે લખ્યું છે લખવાની જરૂર નથી. સૌથી પહેલા એક રેખ જ સદીશો, ઉપર 6 નીચે 2, તો પરિણામી 4 થઈ ગયું. 6 માઇનસ 2 VML માઇનસ VMC, તો આ એક સદીશ બન્યું VML માઇનસ VMC. એ આ સદીશ A છે અને આ આખું સદીશ B છે. પછી આનું પરિણામી શોધ્યું મેં, એક સદીશ મારી જોડે આવ્યો, આનું ઓપરેશન તો થઈ ગયું છે VML VMC નું, તો VML માઇનસ VMC એનું ઓપરેશન. તો હવે VMR વત્તા આ કર્યું, તો પરિણામી શું મળ્યું મને? VM, એનું સાદું રૂપ આપ્યું મેં. અચ્છા, હવે અહીંયાથી જો, હવે વાત શું રહી? I ની દિશા કઈ છે? જે VR ની દિશા છે તે જ તો I ની દિશા છે. આ તો I ની દિશા છે, આ દિશા છે I ની, બરાબર. તો મારે શું જોવાનું છે કે જે V આવ્યો છે એ આગળ છે કે પાછળ છે? આગળ છે કે પાછળ છે? તો એમાં તમારે યાદ શું રાખવાનું? જો V જે છે એ I કરતા phi જેટલો આગળ છે. V જે છે એ I કરતા phi જેટલો, હવે I ની કડા શું છે? VM sin ઓમેગા t પ્લસ phi આવશે. શું આવશે? પ્લસ phi આવશે. સમજી લો તમે, પ્લસ phi આવશે. V શું છે? આગળ છે. પણ આ ક્યારે કિસ્સામાં XL ગ્રેટર દેન XC, એટલે VL ગ્રેટર દેન VC હોય તો, અથવા VML ગ્રેટર દેન VMC હોય તો પ્લસ phi આવશે, બરાબર. આ યાદ રાખવાનું છે ખાલી તમારે. બાકી તમે VC ને મોટું લેશો તો સૂત્રમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે XC માઇનસ XL આવશે, છે તો સ્ક્વેર, તો એનું જ આવવાનું છે, બરાબર. આ જોઈ લો તમે કે જો XL મોટો હોય તો phi આગળ આવશે. એ તો આપણે દાખલાઓ ગણીશું, તમને સમજાવીશ એક વખત, બરાબર. phi આગળ આવ્યો છે તો શું આવશે? VM sin ઓમેગા t પ્લસ phi. તો આ કેસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આ કેસ આપણે અહીંયા
પૂરો કરીએ છીએ. અચ્છા, આનું શોર્ટકટ બી તમને પેલી રીતે કહી દઉં, ઇમ્પિડન્સની રીતે. બરાબર, ચાલો. અહીંયાથી આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય મોડ ઝેડ બી લઈ શકો તમે. બરાબર, અચ્છા. હવે અહીંયા જો તમારું ગોલ શું છે, આઈએમ મોડ ઝેડ લો અથવા આઈઆરએમએસ વીઆરએમએસ બાય મોડ ઝેડ. અચ્છા, મારે ઝેડ થી મતલબ છે ને, તું ઝેડ નો ફેઝર ના બનાવી દઉં ઇમ્પિડન્સ માટે. ચાલો, આર એક્સએલ એક્સી. સૌથી પહેલા એક રેખસ 6 2, તો પરિણામી આવ્યું માની લો એક્સએલ માઇનસ એક્સી. બરાબર, અચ્છા. ત્રણેયનો સરવાળો અસરકારક અવરોધ આવશે, આર પ્લસ એક્સએલ પ્લસ એક્સી. શું આવશે? ઝેડ આવશે ઇમ્પિડન્સ. હા કે ના? તો અહીંયા જુઓ, ઝેડ બરાબર આવું લખાય, આર એક્સએલ માઇનસ એક્સી. તો આ શું થઈ જાય? એક્સએલ માઇનસ એક્સી અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે? એક્સએલ માઇનસ એક્સી અને આર વચ્ચેનો ખૂણો π/2 છે. તો આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર. પતી ગઈ વાર્તા. ઝેડ ની જગ્યાએ મૂકી દો, જે મૂકવાનું છે ઝેડ ની જગ્યાએ જે મૂકી દો. અહીંયાથી ફાઈ જુઓ, આર ની દિશા આઈ ની દિશા છે. આ ઝેડ કોનો આવ્યો? આનો પરિણામી. આ બધાનું ભેગું થઈને અહીંયા ફાઈ આપો. બરાબર, અચ્છા. ફાઈ શોધવાનું ત્યાં રહી ગયું નહીં, આપણે અહીંયા ત્યાં ફાઈ શોધવાનું રહી ગયું છે. ચલો અહીંયા પહેલા ફાઈ શોધી લો તમે, કે ફાઈ કેટલું થશે. tan phi બરાબર આ કેટલું છે જુઓ, એક્સએલ માઇનસ એક્સી. નીચે કેટલું છે? આ બી 5000 વખત લખી નાખો. આ બી 5000 વખત લખી નાખો. એક્સએલ માઇનસ એક્સી અપોન આર થઈ જશે. એક્સએલ માઇનસ એક્સી અપોન શું થઈ જશે? આર. તો ફાઈ કેવી રીતે શોધશો? tan ઇન્વર્સ એક્સએલ. આ બી માસ્ટર ઇક્વેશન છે. 3 માસ્ટર ઇક્વેશન આપણે શીખ્યા. એક ઝેડ નું, એક આઈએમ અપોન વીએમ નું, એટલે ઝેડ નું એ જ છે, સમજી લો ને. અને આ ફાઈ નું, આ બી 5000 વખત લખી નાખો. આ બી માસ્ટર, 5000 એટલે ઇમ્પોર્ટન્ટ છે કહેવાનું. આ બી માસ્ટર ઇક્વેશન છે. જે રકમમાં આપેલું હોય તે મૂકો, ના આપેલું હોય તો ના મૂકશો એને. તો અહીંયાથી તમને ફાઈ મળી જશે કે કેટલો આગળ છે. આ કેસમાં આગળ આવશે, આઈ કરતા વી આગળ છે. યાદ રાખજો આ બધું, આઈ કરતા વી આગળ પાછળ, આ બધું બહુ અગત્યનું છે સમીકરણ બનાવવા માટે. લીડ કરે છે, લેગ કરે છે. બરાબર, અચ્છા. ચલો, પેલું ફાઈ શોધવાનું રહી ગયું હતું, એ તમને હું દેખાડી દઉં કે ફાઈ કેવી રીતે શોધ્યો છે. આ શું હતું? વીઆર. આ શું હતું? વીએમઆર મતલબ. બરાબર, વીએમઆર. આ વીએમએલ અને આ વીએમસી. આ શું આવ્યું? વીએમએલ માઇનસ વીએમસી. આ વી આવશે, આ ફાઈ, મેં કીધું આ આઈ છે. તો આ કેટલો આગળ છે? તો tan phi થી ખબર પડે ફાઈ જેટલું. તો ફાઈ શોધવાનું છે ને, તો આ કેટલું છે જુઓ, વીએમએલ માઇનસ વીએમસી ભાગ્યા વીએમઆર. ભૂલથી આઈ ના મૂકતા, ખબર? આ તો જસ્ટ બતાવવા માટે તમને કે આઈ કરતા વી આગળ છે. તો આઈએમ એક્સએલ, આઈએમ એક્સી, આઈએમ આર. તો tan phi બરાબર એક્સએલ માઇનસ એક્સી ભાગ્યા, આ બી માસ્ટર ઇક્વેશન છે, યાદ રાખી લો. કોઈ પણ કેસમાં ઓનલી આર મૂકો, ઓનલી એક્સએલ, ઓનલી એક્સી, જે બી છે બધું જ અહીંયાથી સોલ્વ થઈ જશે. બરાબર, જે રકમમાં આપેલું હોય તે મૂકવાનું, રકમમાં ના આપેલું હોય તો નહીં. ચાલો કેસ 2 જોઈએ હવે. ચાલો કેસ 2 થોડું ફટાફટ જોઈશું. કેસ 2 જે છે થોડો ફટાફટ જોઈશું. આ વખત શું છે? વીએમસી ગ્રેટર દેન વીએમએલ અથવા એક્સસી ગ્રેટર દેન એક્સએલ. તો આમાં સીધો ફેઝર બનાવું છું. બરાબર, આ વખતે આ નાનું લેવાનું છે અને આ મોટું લેવાનું છે. વીએમએલ, વીએમઆર, વીએમસી. નીચે 6 ન્યૂટન, ઉપર 2 ન્યૂટન. તો ન્યૂટનનું ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું. બળનો 6 ન્યૂટન, 2 ન્યૂટન. તો પરિણામી નીચે આવશે. આ વખતે પહેલા એક રેખસ સદીશોનું ઓપરેશન કરો, તો પરિણામી
નીચે આવશે, આટલું બાદ કરી નાખો, આમાંથી VML માંથી વિરુદ્ધ દિશામાં છે તો VMC માઇનસ VML થઈ જશે, બરાબર. આ શું આપશે તમને? V આપશે, VM આપશે. તો આવું લખાય, VM ઇઝ ઇક્વલ ટુ VMR પ્લસ VMC માઇનસ VML. બંને આ સદિશ અને આ સદિશ, આખો સદિશ છે ને, આ સદિશ અને આ સદિશ વચ્ચે ખૂણો π/2 છે, તો VM શું લખાય? √a² પ્લસ b² 2ab cos θ. થીટા ને એવું છે તો એ પદ ઉડી જશે, VMR નો સ્ક્વેર VMC VML નો સ્ક્વેર. અહીંયાથી તમને ખબર છે IM કોમન નીકળશે, અંદર શું બચશે? R² XC માઇનસ XL નો સ્ક્વેર. તો અહીંયાથી આ થઈ જશે IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન R² પ્લસ XC નો XL નો સ્ક્વેર. તો Z શું છે અહીંયાથી? R², અસરકારક અવરોધ થાય ને V ભાગ્યા R, હવે જુઓ તમે XL માઇનસ XC કરો કે XC માઇનસ XL, સ્ક્વેર છે એટલે જવાબ તો ધન જ આવવાનું છે. અને એમ બી હું તો હંમેશા શું પસંદ કરું છું? મોડ Z મૂકવાનું પસંદ કરું જ છું. અચ્છા, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટૂંકમાં જે મોટું હોય તે આગળ લઈ લો અને નહીં બી લો તો જો XC મોટો હોય તો તેને આગળ મૂકી દો, જો XL મોટો હોય તો તેને તો કશું યાદ રાખવાની જરૂર નથી બંને કેસ. હા, તારવણીમાં થોડું અહીંયા ફરક પડે, પણ દાખલાઓ ગણવામાં કશું ફરક પડશે નહીં. તારવણો બી તમે સૂત્ર ઊંધું મૂકી દેજો તો બી હા ફેઝરમાં ફરક પડશે. ફેઝરમાં બીજું શું ફરક પડશે? અહીંયા જો I ની દિશા કઈ છે? I છે. તો આ વખતે આ સેકન્ડ કિસ્સામાં -5 આવશે. V જુઓ I કરતા પાછળ છે, એમાં બી જવાબમાં કોઈ ફરક નહીં પડે. અહીંયા જુઓ tan phi ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા આ થશે, બરાબર. આ -5 થઈ જશે. આ બધું થોડું કન્સેપ્ટ વાપરવું પડશે પ્લસ માઇનસનું, કે જો XC મોટો હોય એટલે કે VMC મોટો હોય તો V જે છે એ I કરતા phi જેટલો પાછળ હશે. આ યાદ રાખવાનું છે. VML VMC કરતા મોટો હતો એટલે કે XL ગ્રેટર ધેન XC હતું. એ કેસમાં V જે છે એ I કરતા phi જેટલો આગળ હતો, બરાબર. આ બી ગોખવાની જરૂર નથી, ખાલી કન્સેપ્ટ યાદ રાખો. તો tan phi ઇઝ ઇક્વલ ટુ VMC માઇનસ VML અપોન VMR. તો અહીંયાથી ત્રણેયમાંથી IM કોમન નીકળશે, XC માઇનસ XL અપોન માસ્ટર સમીકરણ આવ્યું પાછું. અચ્છા, તમે XC માઇનસ XL કરો કે XL માઇનસ XC, ખાલી માઇનસ તો જ ફરક પડવાનો છે. તો તમે આનું સૂત્ર એક જ યાદ રાખો, XL માઇનસ XC બાય R. આનું એક જ સૂત્ર યાદ રાખો, XC માઇનસ XL બાય R નહીં, XL માઇનસ XC બાય R. આ સૂત્ર યાદ રાખો. કેમ? તમે ફેઝર ડાયાગ્રામ પરથી જ નક્કી કરવાનું છે કે phi આગળ છે કે પાછળ. આના ઉપરથી નક્કી નહીં કરી, નહીં તો માઇનસ પ્લસમાં તમે ગૂંચવાડો ખાઈ જશો. તો તમારે બંને કેસમાંથી હું તમને એક સૂત્ર આપી દઉં છું. હા, તારવણી વખતે યુ હેવ ટુ બી કેરફુલ, યુ હેવ ટુ બી રિયલી કેરફુલ. બટ બાકી તમારે કેરફુલ રહેવાની જરૂર નથી. તમને હું અહીંયા જે માસ્ટર સમીકરણો લખાવું છું તે તમારે યાદ રાખી લેવાના છે. અચ્છા, ચાલો આગળ વધીએ. તારવણી તમને શીખવાડી દીધી, આવી રીતે બી શીખવાડી દઉં, Z ની રીતે બી. R XL, આ વખતે XC મોટો છે તો પહેલા એક રેખાસ્થ હોય તે સદીશો લઈ લો. XL XC માઇનસ XL થશે આ વખતે. આ શું આવશે? Z આવશે. તો Z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અહીંયા જો ડાયરેક્ટ લખી દો, R પ્લસ XC માઇનસ XL, બરાબર. તો Z ઇઝ ઇક્વલ ટુ R² XC માઇનસ XL નો સ્ક્વેર.
મોડ ઝેડ અથવા ઝેડ જે બી છે. અહીંયાથી જો આ ફાઈ, આ આઈની દિશા છે ને આ વીની દિશા છે, તો ફાઈ જેટલો પાછળ છે. અહીંયાથી બી ડાયરેક્ટ તમે જવાબ લાવી શકો XC માઇનસ XL ભાગ્યા R. બરાબર. આને ફેઝર ટ્રાયંગલ બી કહેવાય છે, આને ફેઝર ટ્રાયંગલ બી કહેવાય છે, સામેની ભાગ્યા પાસેની. તો આ કેટલું છે? XC માઇનસ XL ભાગ્યા R. બરાબર. તો આ બી માસ્ટર ઇક્વેશન છે તમારા માટે. બરાબર. અચ્છા, ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલો. અચ્છા, તો તમારે આ ચેપ્ટર કેવી રીતે બનશે જોઈ લો. હવે તમારાથી આ ચેપ્ટર કેવી રીતે બની જશે એ તમે જોઈ લો. અહીંયા જે વિગતો છે હું ફરીથી લખી નાખું છું કે VMR બરાબર IM ઇન્ટુ R, VML બરાબર IM ઇન્ટુ XL, VMC બરાબર IM ઇન્ટુ XC. XL શું છે? ઓમેગા L. XC શું છે? 1/ωc. આ બધું શું છે? રિએક્ટિવ કેપેસિટન્સ, રિએક્ટિવ ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ કેપેસિટિવ રિએક્ટન્સ, જે નામ તમારે આડું આપવું હોય આપો. અચ્છા, એકમ શું થશે? આમના ઓમ થશે. વીના એકમ તો વોલ્ટ થઈ જશે. અચ્છા, બરાબર. આ V બરાબર VM સાઇન ઓમેગા ટી પ્લસ 5. હું એને પ્લસ ઓર માઇનસ 5 કરી દઉં. પ્લસ ઓર માઇનસ 5. ઓનલી સી હોય તો માઇનસ 5 આવશે. જો સોરી, ઓનલી સી નહીં, જો LCR શ્રેણી આપેલું હોય, સી મોટો, ઓમેગા સી એટલે 1/ωc મોટો હોય, XC મોટો હોય XL કરતા, તો માઇનસ 5 આવશે અને પેલા કેસમાં પ્લસ 5 આવશે. બરાબર. તો પણ તમને એ ફેઝરથી જ તમારે પ્રૂવ કરવાનું છે. કમ્પલસરી યાદ રાખજો એ વસ્તુ તમારે ફેઝરથી જ, કે પ્લસ 5 આવશે કે માઇનસ 5, સમીકરણથી નહીં યાદ રાખવાનું. બરાબર. અચ્છા, બીજી કોઈ વિગતો આમાં યાદ રાખવા જેવી? આ સમીકરણો થઈ ગયા. આ આપણે ધારેલો છે, એના પરથી બાકીના તારવ્યા આપણે આપણી સમજદારીથી, સૂઝબૂઝથી, બુદ્ધિથી. બરાબર. અચ્છા, અહીંયા હું લખી નાખું છું ઉપર VL ગ્રેટર દેન VC અને VC ગ્રેટર, એટલે VL ગ્રેટર દેન VC હોય તો પ્લસ અને VC ગ્રેટર દેન VL હોય તો માઇનસ આવશે. I કરતા V પાછળ, ઉપરના કેસમાં I કરતા V આગળ. અચ્છા, IM ઇઝ ઇક્વલ ટુ VM બાય મોડ Z. IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય મોડ Z. અચ્છા, IRMS શું થાય? IM अपॉन √2. VRMS શું થાય? VM अपॉन √2. અચ્છા, હવે અહીંયાથી જુઓ Z શું થઈ જશે? યાદ રાખી લો, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટોરી જ અહીંયા છે. R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. આ સૂત્ર એક જ સૂત્ર યાદ રાખો, બે યાદ રાખવાની જરૂર નથી. દાખલાઓ ગણવા માટે તમારા સૂત્રો બનાવડાવું છું તમને, કે આ એકમાત્ર સૂત્ર યાદ રાખો, એક આ યાદ રાખો. બાકી બધું કન્સેપ્ટ છે, શું આગળ છે શું પાછળ છે એ બધું કન્સેપ્ટ છે. આ બે યાદ રાખો. Z શું છે? R². અચ્છા, તમે જો XC માઇનસ XL, ધારો કે XC મોટો હોય XL નાનો હોય, તો અહીંયા શું આવશે? XC માઇનસ XL, પણ છેલ્લે તો છે સ્ક્વેર જ. તો જવાબ તો જે આવવાનું છે, હું 2 - 4 કરું કે 4 - 2 કરું, એનો સ્ક્વેર થશે તો જવાબ તો સરખો જ આવવાનો છે. પ્લસ તમારે હજુ બી નાના સર કન્સેપ્ચ્યુઅલ કરાવો, તો હું તમને એમ કહી દઉં કે આમાં જે મોટું હોય તે લઈ લેવાનું, XL અને XC માંથી જે મોટું હોય તે આગળ મૂકી દો, તો જવાબ ધન જ આવશે હંમેશા. કાં તો આને મોડ કરી દઉં, પતી જાય વાર્તા. બરાબર. અહીંયા મોડ Z મૂકેલું જ છે મેં. બરાબર. તો એનાથી કંઈ ગભરાવાની જરૂર છે નહીં. બરાબર. તો આ હંમેશા યાદ રાખજો, VM अपॉन R² XL માઇનસ XC નો સ્ક્વેર. આ રીતે તમે RMS નું સૂત્ર બી બનાવી શકો. IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS अपॉन R² પ્લસ લખી નાખું. ચલો ને, IRMS બરાબર VRMS अपॉन R² પ્લસ XL માઇનસ XC નું સ્ક્વેર. જે મોટું હોય તે લખી નાખવાનું. હા, હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ફાઈ કેવી રીતે શોધવાનો? તો આ બી સૂત્ર યાદ જ રાખી લો. tan phi બરાબર XL માઇનસ XC ભાગ્યા R.
બરાબર, આ સૂત્ર યાદ રાખી લો. અચ્છા, તમે કહેશો સર માઇનસ પ્લસ શું ખબર પડશે? તો આમાં બી હું કહું કે જે મોટું હોય એ આગળ લઈ લો, પણ આગળ પાછળ શોધવા માટે તમારે શું કરવું પડશે? ફેઝરનો સહારો લેવો પડશે. ફેઝરનો સહારો લેવો પડશે. બરાબર, આગળ પાછળ જે મોટું હોય એ મૂકી દો, કશો વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. અચ્છા, અહીંયાથી પાવર ફેક્ટર પણ જુઓ તમે. પાવર ફેક્ટર શોધવાનું બી પૂછાશે ને. તો cos phi શું હતું? r બાય મોડ z. તો z તમને આપેલું છે ઓલરેડી, z અહીંયાથી લઈ લો, તો અહીંયાથી cos phi નું સૂત્ર થઈ જશે r સ્ક્વેર xl માઇનસ xc નો સ્ક્વેર. આ લગભગ તમારું 70-80% ચેપ્ટર મેં બોર્ડ ઉપર લખી દીધું છે. જો ધ્યાનથી જોજો. જો ઓનલી r હોય, ઓનલી r એટલે આ સર્કિટ, ઓનલી r હોય, બરાબર, માત્ર અવરોધ જ હોય જોડાણમાં, L અને C ના હોય, તો આ બે 0 0 લઈ લો. તો જુઓ VRMS બાય R આવી ગયું. tan phi જુઓ 0 0 લઈ લો, tan phi 0 આવી ગયો. tan phi શું આવ્યો? 0 આવ્યો. એનો મતલબ phi 0 આવશે, એનો મતલબ બંને સેમ કળામાં છે. બરાબર, એવી રીતે જુઓ R બાય R cos phi કેટલો આવશે? 1. માત્ર અવરોધ હોય તો Z તમે શું લઈ લેશો? R સ્ક્વેર. આ તો બે 0 0 થઈ ગયા, માત્ર R હોય તો અંડર રૂટ R સ્ક્વેર R થઈ જશે, તો R બાય R cos phi 1 આવી ગયું પાવર ફેક્ટર. એ જ રીતે માત્ર L હોય, માત્ર C હોય, RL હોય, RC હોય, LC હોય, તો એના પ્રમાણે એ લઈ લો. જે ના હોય તે ઉઠાઈ લો. ત્રણેય હોય તો ત્રણેય મૂકી દો. દાખલા ગણતા વખતે રકમમાં જોવાનું કે એકમો કયા કયા આપેલા છે. હેનરી આપેલો છે તો એનો મતલબ XL હશે, ઓમેગા L. કેપેસિટન્સ આપેલું છે માઇક્રોફેરેડ, એનો મતલબ આ હશે. જો ના આપેલું હોય તો 0 લઈ લો. એને યાદ રાખજો, જે આપેલું હોય મૂકી દો. આ શ્રેણીનું લગભગ તમારું 70% ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. બધું જ આખું બોર્ડ જે ભરેલું છે માસ્ટર બોર્ડ છે ટૂંકમાં. આને આત્મસાત કરી લો, શીખી લો. ચેપ્ટર તમારું 70% તો હું તમને ગેરંટી આપું છું કે કન્સેપ્ટ જો પ્રોપર સમજી ગયા છો અને આટલું ગોખવું પડશે, આટલી વસ્તુ યાદ હશે, પતી ગયું. કશું તમારાથી નહીં બને એવું થશે નહીં. ચલો હવે દાખલાઓ ગણીએ, જો તમારાથી સોલ્વ થાય છે કે નહીં. દાખલાઓ જે આગળ ગણ્યા હતા તે પ્રકારના જ છે, કે એમાં નવું એડ થવાનું નથી. ફાઈ આગળ પાછળ એ સમજી લેજો જરા. અચ્છા, એક કેસ રહી ગયો છે, યાદ આવી ગયું મને અચાનકથી, કે જો XL ઇઝ ઇક્વલ ટુ XC એટલે કે VL ઇઝ ઇક્વલ ટુ VC તો શું થાય? તો આકૃતિ તમે ઓલરેડી બનાવેલી છે અને આનું અલગથી એક લેક્ચર બી છે રેઝોનન્સ, તો આના પછીનું ડિટેલમાં. તો અહીંયા ખાલી થોડું ડિસ્કસ કરી લઉં, પણ હું ડાયરેક્ટ ફેઝર બનાવું છું. બરાબર, અહીંયા જુઓ, આ શું થઈ જશે? VMR. આ શું થઈ જશે? VML. અને આ શું થઈ જશે? VMC. હવે આ બંને 6 ન્યૂટન 6 ન્યૂટન તો 0 થઈ જશે. તો પરિણામી VMR એકલો જ બચ્યો. બરાબર, એકલું VMR જ છે કે નહીં? તો અહીંયાથી આ જે VMR છે એ જ V બરાબર જ VMR થશે. બરાબર, તો શું થઈ જશે? IM અને Z બરાબર શું થઈ જશે? આ કન્ડિશનને રેઝોનન્સ કન્ડિશન કહે છે. બરાબર ને, અનુનાદ સ્થિતિ કહે છે. આનું અલગથી લેક્ચર છે અનુનાદ સ્થિતિનું આના પછી, તો ત્યારે જોઈશું એ. આ તો જસ્ટ મેં તમને કહી દીધું. ફાઈ કેટલો આવશે? 0 આવશે. કડા તફાવત 0 એટલે કે I બરાબર IM sin ઓમેગા t, તો V બરાબર VM sin ઓમેગા t. બંને સમાન કડામાં આવી જશે. આ બે તો ના બી, ઓનલી R વાળું થઈ ગયું ને. આ તો ઓનલી R વાળું થઈ ગયું. ઓનલી અવરોધ સર્કિટમાં હોય તે વાત થઈ ગઈ. ચાલો જવા દો. દાખલાઓ ડિટેલમાં ચલાવવાનું જ છે આને. આ તો જસ્ટ તમારા મગજ મારે કે અચ્છા આ કન્ડિશન તો ચલાવી જ નહીં, તમે અડધું ભણાવો છો એવું ના થઈ જાય તમને. હા, કેવું લાગે છે ફી માંગ્યા વગર ભણવાનું? બહુ વધારે ભણાવી દીધું હોય તો અકાઉન્ટ નંબર આપી દઉં મારો. અચ્છા ચલો,
एक्स्ट्रा बातों કર્યા વગર હવે આપણે દાખલાઓ ગણીએ। પરીક્ષામાં તમને આવી રીતે લખાણમાં બી આપેલું હોઈ શકે। કેવું આપેલું હોઈ શકે કે R બરાબર 3 ઓહ્મનો અવરોધ, L બરાબર 0.6 હેનરી અને C બરાબર 500 માઇક્રોફેરાડ નું કેપેસિટર એસી પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલું છે, જ્યાં પ્રવાહ કોઈ ચોક્કસ સમયગાળે નીચેના સમીકરણ ને ફોલો કરે છે। 10 sin 100t બરાબર। તો આને આપણે સરખાઈ દઈએ કયા સમીકરણો, તમે આ ટી લખો ના લખો કોઈ ફરક પડતો નથી। Im sin ઓમેગા ટી, આ રકમ આટલી જ આપેલી છે, આ રકમ પતી ગઈ। હવે અહીંયાથી હું ખાલી જસ્ટ તમને સમજાવી દઉં છું કે Im ઇઝ ઇક્વલ ટુ 10 અને ઓમેગા કેટલા છે 100 રેડિયન પર સેકન્ડ અને આ એમ્પિયર। એકમ મૂકવાનું ના ભૂલતા, હું ભૂલી જાઉં છું, તમે ના ભૂલતા। अच्छा बराबर। अच्छा तो अहिया तमने शू शोधवानुं कहे छे, जो एक्सेल 2, एक्सी 3, जेड 4, फाई 5, वीएम 6, V of t નું સમીકરણ 7, V RT 8, V LT 9, V CT 10, पावर फैक्टर 11। બધું આટલું બધું શોધવાનું એક સાથે નહીં કે તમને જસ્ટ પ્રેક્ટિસ કરાવું છું। સરેરાશ પાવર, ખાલી પાવર લખે તો બી તમે શું શોધશો? સરેરાશ પાવર, કારણ કે બીજું કોઈ સૂત્ર તમારી જોડે છે નહીં, બીજું કોઈ સૂત્ર તમારી જોડે છે નહીં। अच्छा અહીંયાથી જો XL શું થઈ જાય ઓમેગા L, ઓમેગા કેટલું છે 100.16, તો આ કેટલા થાય 16 ઓહ્મ। अच्छा XC इज इक्वल टू 1/ओमेगा सी, तो ओमेगा केटलू है 100, सी केटलू है 500 गुणा 10⁻6 माइक्रोफेराड है ने, फ्रेम में है कि नहीं जोई लो, हाँ है बराबर। अहींया थी जो 1 2 3 4, तो 10⁻6, 10⁻4, 10⁻2, 10⁻2 100 नीचे 5, तो केटला आवशे 20 ओम। अहींया थी स्पष्टपणे मने एक आइडिया मळे छे XC ग्रेटर देन XL, जे मने फेजर बनाववामां मदद करशे। XC ग्रेटर देन XL छे आ केसमां। C અને L નથી જોવાનું, L અને C માંથી કોણ મોટું છે તે, કાં તો VLVC જુઓ, કાં તો VML VMC જુઓ, અથવા XC। તો અહીંયા મને ખબર પડી ગઈ છે કે XC જે છે એ મોટો છે XL કરતા, તો VI કરતા 5 જેટલો પાછળ હશે। એનીવે આગળ વધીએ। હવે શું કહે છે આપણને Z શોધવાનું। अच्छा તો માની લો Z નું સૂત્ર મને નથી આવડતું। માની લો Z નું સૂત્ર મને નથી આવડતું, તો હું શું કરું? Z નું સૂત્ર નથી આવડતું તો ફેઝર બનાવી દો, બરાબર। દરેક દાખલામાં આ તો કરી જ દઉં છું। I VR R એક દિશામાં છે, XL VL આ દિશામાં છે, VC XC આ દિશામાં છે। તો ફેઝર Z નું બનાવવું હોય તો તમને સૂત્ર ખબર છે કયું આવડશે? લાસ્ટ થિયરી જોઈ લો, તમે બનાવેલી છે, હું શું કામ વારંવાર બનાવું? XC માઇનસ XL નો સ્ક્વેર। C મોટો આવ્યો છે ને અહીંયા, તમે XL માઇનસ XC મૂકશો તો બી ફરક પડશે નહીં, પણ તો જસ્ટ તમારા સંતોષ માટે। તો Z નંબર કયો છે? 3 નંબરનું શોધી છે આપણે। R સ્ક્વેર 3 નું સ્ક્વેર, XC કેટલું છે 20 માઇનસ
16 સ્ક્વેર, તો 9 વત્તા 4 સ્ક્વેર, તો √25, તો z કેટલો આવ્યો 5. અચ્છા, ફેઝર બનાવવું હવે મારા માટે જરૂરી થઈ જશે. પહેલા હું phi શોધી લઉં. phi બરાબર tan ઇન્વર્સ, એક જ સૂત્ર મૂકો, xc માઇનસ xl અથવા xc મોટું મૂકો એટલે ઋણની ચિંતા ના થાય. xc માઇનસ xl નાનામાંથી મોટું બાદ કરો ભાગ્યા r, તો tan ઇન્વર્સમાં ખબર ના પડતી હોય તો સીધે સીધું tan phi લખો. બરાબર, tan phi. xc કેટલો છે 20 માઇનસ 16, r કેટલો છે 3, જવાબ કેટલો આવ્યો 4/3. અચ્છા, શું ટ્રાયંગલ ખબર છે તમને? આ 37, તો આ 3, આ 53, તો આ 4, તો આ કેટલું હોય 5. તો જો 4/3 છે, તો સામેની પાસેની phi કેટલો હશે? એનો મતલબ phi 53 ડિગ્રી હશે. phi કેટલો હશે ભાઈ 53. અચ્છા, હવે જોવું પડશે આગળ કે પાછળ, તો હું ફેઝર બનાવી દઉં, ખબર પડી જશે મને આગળ કે પાછળ. આ r xc મોટો છે, xl નાનો છે, આ i ની દિશા થશે, આ થઈ ગયું xc માઇનસ xl. xc મોટો છે ને, જો અહીંયા xc મોટો છે, તો આ તમારો v, તો phi જે છે એ પાછળ છે, phi જે છે તે પાછળ છે. બરાબર. અચ્છા, એનીવે, તો phi જે છે પાછળ છે એ ખબર પડી ગઈ. તો અહીંયા લખી નાખું v i થી phi જેટલો પાછળ છે. બરાબર, વી પાછળ હતો ને આઈ કરતા. જોઈ લો આકૃતિમાં 5મું નંબરમાં શું શોધવાનું કહે છે આપણને? વીએમ શોધવાનું કહે છે. તો વીએમ બરાબર આઈએમ ઇન્ટુ મોડ ઝેડ થાય કે ના થાય? ખાલી ઝેડ મૂકો તો બી વાંધો નહીં, ઝેડ ધન જ આવશે મોટા ભાગે. આઈએમ મોડ ઝેડ, આઈએમ બરાબર વીએમ બાય મોડ ઝેડ ના થાય? આ સૂત્ર નથી ખબર? આઈએમ બરાબર વીએમ બાય મોડ ઝેડ. તો વીએમ બરાબર શું થાય? આઈએમ કેટલું છે જુઓ 10, ઝેડ કેટલો આવ્યો છે 5, તો કેટલું આવ્યું 50 વોલ્ટ. અચ્છા, વી ઓફ ટી નું સમીકરણ શું થઈ જશે? વીએમ સાઇન, આ સૂત્ર પહેલા લખી નાખું, વીએમ સાઇન 100t, આટલું તો છે જ. અને શું કહે છે? વી આઈ થી phi જેટલો પાછળ છે, તો માઇનસ phi. તો વી ઓફ ટી, વીએમ કેટલો આવ્યો છે 50, 100t માઇનસ 53, 50 વોલ્ટ 100t માઇનસ 53. યાદ રાખજો, વોલ્ટ એકમ થાય અને 50 વોલ્ટ. બરાબર. અચ્છા, અચ્છા, હવે નંબર 7 શું કે છે? વીઆર ઓફ ટી. તો વીઆર ઓફ ટી શું થઈ જશે? વી મહત્તમ આર ના બે છેડાઓ વચ્ચે સાઇન 100t. કારણ કે આ જે આઈ એન્ટર થાય છે, મેં માની લીધું છે તે આઈ રકમમાં આપેલો છે, એ આઈ અને આ વીઆર સેમ કળામાં હશે. અવરોધના જે બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન છે, આ phi કેટલો હોય છે અહીંયા 0, phi r 0 હોય છે, phi l પ્લસ π/2 હોય છે, અને આ phi l માઇનસ π/2 હોય છે. આ યાદ રાખી લો. બરાબર ને? તો યાદ રાખો, આ v ની વાત છે. મતલબ આ માઇનસ કેમ લખ્યું છે કે v જે છે એ પાછળ છે. અચ્છા, આ phi શું દર્શાવે છે? યાદ રાખો, i અને vr વચ્ચેનો, i અને vl વચ્ચેનો ખૂણો, i અને vc વચ્ચેની કળા દર્શાવે છે. આ યાદ રાખી લેજો. તો i જ્યારે આમાંથી પસાર થાય છે તો બંને સેમ કળામાં હોય છે. અચ્છા, હવે vmr એટલે im ઇન્ટુ r લખાય કે ના લખાય? સાઇન 100t. અચ્છા, im કેટલો છે 10, 3 સાઇન 100t, તો 30 સાઇન 100t. એ જ રીતે VL ઓફ t થઈ જાય VML.
સાઇન કે કોસના આગળનું મૂલ્ય આપેલી રાશિનું મહત્તમ મૂલ્ય સાઇન 100t. તમે છે ને આના વીના સમીકરણ લખતા હો તો યાદ રાખવાનું આઈને ધ્યાનમાં લેવાનું છે, આ વીને નથી ધ્યાનમાં લેવાનું. આઈ કરતા આગળ પાછળ શું છે, શ્રેણીમાં આઈ સમાન હોય છે ને, એટલે આઈને ધ્યાનમાં લેવાનું છે. તો 100t વી આગળ છે ને, જો આઈ કરતા વીએલ આગળ છે π/2 જેટલો. અચ્છા, વીએમએલ કેટલું થાય, આઈએમ ઇન્ટુ એક્સએલ 100t પ્લસ π/2. તો ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. છે. તો આઈએમ કેટલું છે 10 અને એક્સએલ કેટલો આવ્યો છે 16. તો શું થઈ જશે, આ 160 સાઇન 100t પ્લસ π/2. અચ્છા, ત્રણ વસ્તુ શોધવાની રહી છે હજુ. નવ વીસીટી બરાબર વીએમસી સાઇન 100t માઇનસ π/2. આઈ કરતા π/2 પાછળ છે, તો આઈએમ એક્સી સાઇન 100t માઇનસ π/2. આઈએમ કેટલું છે 10, એક્સી કેટલો આવ્યો તો ભાઈ 20 સાઇન 100t માઇનસ π/2. તો 200 સાઇન π/2. અચ્છા, 10. હવે શું કહે છે તમને, પાવર ફેક્ટર શોધવાનું કીધું છે ને, તો પાવર ફેક્ટર શું થાય, cos phi બરાબર r/mod z. પણ આ કરવાની જરૂર ખરા, તમને ખૂણો ઓલરેડી મળી ગયો છે cos 53. તો cos 53 કેટલા થાય 3/5 બરાબર. અચ્છા, છે કે નહીં ફ્રેમ જોઈ લઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટેક અવે બી મળશે અહીંયાથી. પાવર શોધવાનું કીધું, પાવર તો એવરેજ જ હોય, તમને એવરેજનું સમીકરણ છે IRMS VRMS cos phi. આની જગ્યાએ હું IM/√2 VM/√2 લખી શકું. તો આ થઈ જાય IM VM/2 cos phi કેટલો આવ્યો 3/5. અચ્છા, IM અને VM કેટલા છે 10, VM કેટલો આવ્યો છે 50. તો 250 ગુણ્યા 3/5. તો કેટલા થઈ જશે, આ 150 વોટ થઈ જશે. 150 વોટ થઈ જશે. ગણતરી કરી લો, IM ની કિંમત મૂકો, VM IM કેટલું છે 10, VM કેટલું છે 50. તો 500 ભાગ્યા 2 250, 5 25 તરી 50 તરી 150. અચ્છા, અહીંયા જો એક ઇન્ટરેસ્ટિંગ ટેક અવે તમને કહું. શું છે ઇન્ટરેસ્ટિંગ ટેક અવે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટેક અવે છે તમારા ફેઝરનું. ફેઝરને જસ્ટિફાઈ કરતું, એમ તો ડાયરેક્ટ દાખલો ગણાવી દેતો, પણ ફેઝરને જસ્ટિફાઈ કરતું તમને કશું બતાડું અહીંયા. VM કેટલો આવ્યો છે 50 બરાબર ને. હું અહીંયા લખી નાખું છું, VM કેટલો આવ્યો છે 50. અચ્છા, VMR કેટલું હતું, IM 10 30, VML કેટલું હતું 160 અને VMC કેટલું હતું 200. હા, અચ્છા, ધ્યાનથી જોજો. અને phi કેટલો હતો, ફીલ કરજો. જો હું ફેઝર કોનું ડ્રો કરતો હતો, VMR આ દિશામાં, VMC આ દિશામાં અને VML આ દિશામાં. બરાબર, જો આ કેટલું છે 160, આ કેટલું છે 200, આ કેટલું છે 30. જો પહેલા આમાંથી આ મોટું છે અને આ નાનું છે, તો બાદ કરી દઉં, કેટલા વધશે, આ કેટલું થઈ જશે, જો 200 માંથી 160 જાય તો આ 40 થઈ જશે. બરાબર, 40 વોલ્ટ થઈ જશે. હવે જો એક આ બચ્યું અને એક આ બચ્યું, તો આનું પરિણામી સદિશ શું આવશે, VM આવશે. તો આવું લખાય VM
ઇઝ ઇક્વલ ટુ 30 નો સ્ક્વેર પ્લસ 40 નો સ્ક્વેર, 900 પ્લસ 1600 કેટલા થઈ જશે? 2500. કેટલો જવાબ આવ્યો? 50. જો 5b શોધી લો અહીંયાથી, ખાલી જસ્ટ તમને ફીલ કરાવવા માટે કે જો કેમ સદિશ ઓપરેશન કરીએ છીએ આપણે ફેઝર માટે. આવે છે કે નહીં જવાબ? બરાબર, તમને ફીલ કરાવવા માટે. જરૂરી નથી. tan phi ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 30/40. 40/30. 40/30. phi કેટલો આવી ગયો અહીંયાથી? 53. બરાબર. અચ્છા, થાય છે ને ફીલ કે શું છે કહાની ફેઝરની? ચાલો નેક્સ્ટ જોઈએ સમ. ટાઈમ બી જોઈ લઈએ સાથે સાથે. ચાલો આ વખતે શું કહે છે તમને? 300 ઓમ 1 હેનરી 20 માઇક્રોફેરાડ. R બરાબર 300 ઓમ, L બરાબર 1 હેનરી અને C બરાબર 20 માઇક્રોફેરાડ. બરાબર. અને આ વખતે V નું સમીકરણ તમને આપ્યું છે 50 sin 100t પ્લસ 30. 50 sin 100t પ્લસ 30. આ V નો ફેઝ આપેલો છે, V ની કડા આપેલી છે. અચ્છા, તો આપણને કેટલું શોધવાનું કહે છે? હવે હું ડાયરેક્ટ ગ્રુપમાં લખી નાખું છું. XL XC XL XC Z phi. VM તો આપેલું છે. IM I of t. તો VR of t, ખાલી VR લખે તો બી VR of t, VL of t, VC of t અને 4. પાવર ફેક્ટર અને સરેરાશ પાવર યાદ રાખજો. સરેરાશ છે, કારણ કે એક જ સૂત્ર છે તમારી જોડે સરેરાશનું, બીજું તો કંઈ છે બી નહીં તમારી જોડે. અચ્છા, તો અહીંયાથી સમીકરણ બનશે V બરાબર VM sin ઓમેગા ટી પ્લસ 30. જે આપ્યું એ લખી નાખો. અહીંયાથી જો VM છે 50 વોલ્ટ અને ઓમેગા છે 100 રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર. અચ્છા, અહીંયાથી હું સર્ચ કરવાનું ચાલુ કરું. XL બરાબર ઓમેગા L. ઓમેગા કેટલા છે? 100. L કેટલા છે? 1. એટલે આ થઈ ગયું 100 ઓમ. XL કેટલું થઈ ગયું? 100 ઓમ. અચ્છા, નંબર 2 XC બરાબર 1 / ઓમેગા C. તો 1 / ઓમેગા કેટલા છે? 100. અને C કેટલા છે? 20 ગુણ્યા 10⁻6. તો આ 3 જશે તો 10⁻3. તો 1000 ભાગ્યા 2 500. કેટલા? 500 ઓમ. અચ્છા, 3 શું કહે છે આપણને? Z. તો Z નું મારી જોડે સમીકરણ છે R². ગોખી નાખો યાર સમીકરણ. XL. અચ્છા, અહીંયાનું એક ટેક અવે મારે લખવાનું છે કે XC ગ્રેટર ધેન XL છે. XC ગ્રેટર ધેન શું છે? XL છે. એટલે V પાછળ આવશે. V નું સમીકરણ લખ્યું હતું ને મેં કદાચ? હા, I આગળ આવશે કહેવાનો મતલબ. બરાબર. તો R² કેટલો છે? 300 નો સ્ક્વેર. XC મોટો છે, XL નાનો છે, તો મોટું આગળ મૂકી દો. 500 માઇનસ 100 નો સ્ક્વેર. તો કેટલો જવાબ આવશે? સાદુરૂપ આપી દો આનો. 500 ઓમ જવાબ આવશે. કેટલો આવશે? Z આવશે 500 ઓમ. અચ્છા, phi શોધવાનું છે. તો tan ઇન્વર્સ XC મોટો આગળ મૂકો ભાગ્યા, અથવા tan phi લખી દો ઇન્વર્સમાં ના પડવું હોય તો,
બરાબર. XC કેટલું છે 500 માઇનસ 400 ભાગ્યા 100, તો 400 ભાગ્યા 300, તો હમણાં જ આપણે જોઈ ગયા કે tan phi 4 ભાગ્યા 3 હોય તો phi કેટલા હોય 53 ડિગ્રી. યાદ રાખી લેજો, જે 3 4 5 ટ્રિપલેટ છે યાદ રાખી લેજો. phi કેટલા હશે 53 ડિગ્રી. તો ચલો આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. ચલો Im શોધીએ હવે. Vm બાય મોડ z. Vm કેટલું છે 50 અને z કેટલું આવ્યું છે 500. 1/10. તો Im 0.1 એમ્પિયર. અથવા I of t નું સમીકરણ લખું Im sin, જે ફેઝ આપ્યું છે એવું ને એવું લખી દો 100t + 30. V નો અને I નો જે ફેઝ આપ્યો છે એ એવું ને એવું. હવે phi કેટલું છે 53, તો કાં તો 53 આગળ હોય કાં તો 53 પાછળ હોય. તો અહીંયા જુઓ XC મોટો છે, XL નાનો છે, તો આ શું છે R, XC મોટો છે, આ XL, તો નીચે આવશે પરિણામી. તો આ I ની દિશા છે, આ Z ની દિશા એ V ની દિશા થશે, આ phi. તો અહીંયા જો કોનું સમીકરણ લખો છો ઉતાવળ ના કરતા, I નું સમીકરણ લખો છો, V નું આપેલું છે, V ની આ કળા છે, તો V ની જે કળા હશે તેનાથી I જુઓ phi જેટલો આગળ છે, તો +53 ડિગ્રી. ફીલ થાય છે કે નહીં હું શું કહું છું? આ I છે R ની દિશામાં, આ V છે, જે Z છે તો V છે બરાબર, જે Z ની દિશા થશે તો V ની દિશા થશે બરાબર. બરાબર. અચ્છા, તો હું એમ કહું છું કે I તમે વિષમ ઘડીમાં જાઓ તો આગળ થશે 0 90 0 90 180 270 360. આમ તમે ખૂણો વધતો જાય છે. તો જો I જે છે જ્યારે Z અહીંયા છે તો I અહીંયા છે, તો આગળ છે એવું કહેવાય ને. તો phi જેટલો આગળ છે તો આગળ કરી નાખ્યો, તો 0.1 sin 100t + 83 ડિગ્રી. બરાબર. અચ્છા, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે આગળ પાછળ કેવી રીતે લખવાનું છે. બહુ કઠિન નથી એટલું બધું. ગઈ વખતે અચ્છા જે ફેઝ આપ્યો લખી નાખો, બહુ ચિંતા શું કામ કરો છો? આખો ફેઝ આપ્યો છે, એમાં વધઘટ કરી મેં અહીંયા જે આગળ પાછળ છે એ પ્રમાણે. બરાબર ને, કે ડિફિકલ્ટ નથી આમાં. મેં તમને કીધું તો ફેઝરની જરૂર પડશે વારંવાર, ફેઝરની જરૂર પડશે વારંવાર. અચ્છા, ચલો અહીંયાથી જુઓ VR of t નું સમીકરણ થઈ જશે VMR sin I ની કળા જોવાની. I જે એન્ટર થાય છે ને પ્રવાહ, એની જે ઇન્સ્ટન્ટેનિયસ પ્રવાહ છે એની t સમયે જે પ્રવાહ છે એની કળા જોવાની, V ની કળા નહીં જોવાની તમારે. V શું હતું sin 100t + 30, એને કશું લેવા દેવા નહીં તમારે. જ્યારે તમે આ સમીકરણ લખતા હોય કે આનું સમીકરણ શું થશે સમય સાથે, અહીંયા વોલ્ટેજ કેવી રીતે બદલાશે, તો એની સરખામણી તમારે I સાથે કરવાની છે ને. જો આ I છે, VR છે, સેમ કળામાં છે, સેમ કળામાં હોય તો લખી નાખો 100t. કળાનો મતલબ શું છે? સાઇન કે કોસ સાથે આપેલો ખૂણો, તો સમાન ખૂણો છે બરાબર. તો VMR શું થઈ જશે Im × R 83. બરાબર. અચ્છા, Im કેટલો છે 0.1 અને 300, તો 30 થઈ જશે. R કેટલું છે 300 અને 0.1 છે Im. અચ્છા, હું ડાયરેક્ટ લખી નાખું છું VML sin 100t પ્લસ, જો I કરતા VL π/2 જેટલો આગળ છે બરાબર, જે સરવાળો કરી નાખો જે આવતો હોય, અને VML શું થઈ જશે Im XL 100t પ્લસ જે આવતું હોય કેટલું થઈ જશે 9 દુ 18 8 દુ 16 170 173 જેવું થઈ જશે. 173 થઈ જશે.
0.1 અને XC કેટલો છે 1 XL સોરી XL 1 થોડો હતો યાર XL કેટલો આવ્યો હતો 100 XL કેટલો આવ્યો હતો 100 તો થઈ જશે 10 sin 100t પ્લસ 173 એ રીતે XCT થઈ જશે ડાયરેક્ટ લખું છું IMXC VMC થઈ જશે ને sin 100t પ્લસ 83 માઇનસ ને એવું હશે જો નીચે છે I કરતા VC નીચે છે તો VMC શું થઈ જશે IMXC sin 100t માઇનસ 60 ડિગ્રી ફ્રેમ છે કે નહીં નીચે જોઈ લઈએ હા છે IM 0.1 છે અને પેલું કેટલું આવ્યું હતું આઈ ગેસ 300 આવ્યું હતું 500 હતું 500 તો આ થઈ જશે 50 sin 100t માઇનસ 7 ડિગ્રી બરાબર અચ્છા અહીંયાથી જો cos phi તો તમારે r/z કરવાની જરૂર નથી cos phi 53 કેટલું થશે 3/5 અને અહીંયાથી તમે કરી નાખો સરેરાશ પાવર બરાબર IRMS VRMS cos phi તો અહીંયાથી IM upon √2 VM upon √2 cos phi તો અહીંયાથી IM VM cos phi IM કેટલું છે 0.1 VM કેટલું છે અહીંયાથી 50 ભાગ્યા 2 3/5 તો કેટલા થશે આ 25 તો 2.5 ગુણ્યા 3 7.5 ભાગ્યા 5 જે આવતું હોય ખોટું કર્યું છે એમાં કશું VM 50 છે 0.1 છે તો 5 થાય કશું ખોટું કર્યું છે મેં એવું લાગે તમને સાદુરૂપ આપી દો યાર તમે જાતે 5 10 5 10 1 10 તો 1 આટલો જવાબ હશે જોઈ લેજો સાદુરૂપ આપી દેજો જાતે સાદુરૂપ આપી દેજો ઠીક છે ચલો આગળ વધીએ હવે ફ્રેમ ચાલુ છે કે નહીં એ બી જોઈ લઈએ એક વખતે હવે આમાં આનાથી વિશેષ શું પૂછે યાર આનાથી વિશેષ તો બધું આવી ગયું છે આમાં કોઈ વસ્તુ બાકી છોડી નથી ચાલો આટલા બરાબર પ્રોપર તમે લેક્ચર અટેન્ડ કરેલું હશે તો આમાંથી એવું નહીં બને કે કશું ના આવડતું હોય તમને બરાબર અચ્છા હવે રૂટીન નથી કરાવતો તમારે શોધવું હોય તો શોધી લેજો થોડા બે અલગ ટાઈપના દાખલા અલગ તો કશું નથી આમાં બી દસ ઓમ 20 ઓમ 10 ઓમ XL આપેલું છે અને આ વખતે XC આપવું છે આ 20 ઓમ અને પેલું 10 આ 20 છે બરાબર અચ્છા અને ઈ કે છે 20 √2 sin 100t પ્લસ 30 વોલ્ટ વી લખી દઉં આને મારા માટે અચ્છા તો શું શોધવાનું કે છે Z શોધો phi શોધો પછી કે છે IM શોધો I of t નું સમીકરણ શોધો IRMS શોધો પછી કે છે VRMS R માટે શોધો VRMS L માટે શોધો VRMS C માટે શોધો આસાન છે કશું છે નહીં Z નું સૂત્ર તમને ખબર છે R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર આ કેસમાં જો
XL ગ્રેટર દેન XC છે તો XL માઇનસ XC નો સ્ક્વેર 10 નું સ્ક્વેર XL માઇનસ XC નો સ્ક્વેર 10 નું સ્ક્વેર 20 માઇનસ 10 20 માઇનસ 10 10 નું સ્ક્વેર તો કેટલું થઈ જશે આ 200 તો 10 √2 ઓમ આ શું આવ્યો Z આવ્યો અચ્છા 5 10 5 सूत्र तमने खबर है XL माइनस XC भाग्या R XL કેટલું છે 20 10 ભાગ્યા 10 1 10 5 ક્યારે થાય 5 બરાબર 45 ડિગ્રી એટલે કે π/4 હોય ત્યારે અચ્છા હવે શું કહે છે IM શોધવાનું કહે છે તો IM બરાબર VM by mod Z तो 20 √2 અને 10 √2 કેન્સલ કેટલો જવાબ આવ્યો 2 એમ્પિયર અચ્છા હવે I નું સમીકરણ લખવાનું કહે છે તો I નું સમીકરણ અહીંયા લખી દઈએ I of t બરાબર IM sin જે કડા આપી છે તો ડાયરેક્ટ લખી જ નાખું જે આપેલું છે v સાથે એ તો લખી દો હવે પ્લસ માઇનસ જો 5 π/4 આવ્યો છે પણ પ્લસ કે માઇનસ તો ફેઝર બનાવો આ વખતે XL મોટો છે XC નાનો છે તો જો 5 જે આવશે પરિણામી આગળ આવશે હા કે ના ખબર પડે છે કે નહીં આ શું કર્યું મેં XL માઇનસ XC અહીંયાથી તો જો આ જે R ની દિશા હશે I ની દિશા Z ની દિશા હશે V ની દિશા હશે તો I કરતા V આગળ છે 5 જેટલો તો આ શું આવશે 53 આવશે अरे 53 नहीं 45 આવશે 45 ડિગ્રી આવશે π/4 છે ને અરે I પાછળ છે ને ઓ સોરી V આગળ આવશે V તો આપેલું જ છે I જે છે પાછળ છે 5 જેટલો -45 ડિગ્રી અચ્છા તેના પછી આપણને શું શોધવાનું કહે છે IRMS तो IRMS શું થાય IM upon √2 બરાબર અચ્છા IM કેટલું આવ્યું છે આપણે ઓલરેડી અહીંયા IM શોધ્યું છે ને 2 નંબરમાં IM 2 √2 તો √2 એમ્પિયર IRMS કેટલો આવ્યો √2 એમ્પિયર અચ્છા તમને VRMS શોધવાનું કહેતો કીધું નથી પણ કહેતો VM upon √2 સૂત્ર છે તમારી જોડે VM કેટલો છે 20 √2 20 વોલ્ટ અચ્છા હવે શું કહે છે VRMS R તો જો તમે યાદ કરો તમે VMR લખતા હતા તો શું લખતા હતા IM × R તો અહીંયા શું લખાય તો IRMS તો શ્રેણી જોડાણમાં સમાન જ રહેવાનું છે IRMS બરાબર VRMS ભાગ્યા R હા કે ના સીધે સીધું VM લખતા હતા તો IM લખતા હતા VRMS છે તો IRMS લખો તો IRMS કેટલો આવ્યો છે √2 અને R કેટલો છે 10 તો 10 √2 વોલ્ટ 10 √2 વોલ્ટ અચ્છા એ જ રીતે VRMS L ની આ બે ખૂણાઓ આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું RMS વેલ્યુ IRMS × XL થઈ જશે તમે કહેશો કેમ IRMS અરે ભાઈ અહીંયા VRMS તો IRMS તમે કહેશો કેમ IRMS RMS સમાન કારણ કે શ્રેણી જોડાણ છે તો પ્રવાહ સમાન તો √2 XL કેટલું છે 20 તો 20 √2 વોટ એ જ રીતે VRMS યાદ રાખી લેજો આ વસ્તુ XC તો √2 10 √2 વોલ્ટ પતી ગઈ વાર્તા અચ્છા ચાલો છેલ્લો દાખલો કરી લઈએ તમારી ઈચ્છા હોય તો તમારી ઈચ્છા ભરપૂર છે મને ખબર પડી ગઈ છે તમારું મોઢું જોઈને છેલ્લો 100% છેલ્લો થોડો અલગ ટાઈપનું કરીએ દાખલો
તો બધી પેટર્ન કવર થઈ જાય. અમુક વસ્તુ યાદ રાખવી પડશે તમારે. આ શીખી લેશો તો આમાં પતી ગયું. 70-80% ચેપ્ટર પતી ગયું તમારું. બરાબર. અચ્છા, અહીંયા લખ્યું છે v બરાબર vm અથવા e બરાબર em લખી શકે. sin 100 pi t plus pi by 6. આની કડા આપેલું છે. પછી અહીંયા કહે છે કે વોલ્ટ મીટરના રીડિંગ નીચે મુજબ છે. અહીંયા એક વોલ્ટ મીટર જોડેલો છે, આને V1 નામ આપ્યું. અહીંયા બીજું જોડેલું છે, આને V2 નામ આપ્યું. અહીંયા ત્રીજું જોડેલું છે, આને V3 નામ આપ્યું. બરાબર. રીડિંગ્સ ઓફ વોલ્ટ મીટર નીચે મુજબ છે. V1 કેટલો છે? 40 વોલ્ટ. V2 કેટલો છે? 40 વોલ્ટ. અને V3 10 વોલ્ટ છે. ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. અચ્છા, છે ફ્રેમ. બરાબર. તમને એવું લાગે છે કે આકૃતિ થોડી સારી દોરવી જોઈએ મારે, તો કરી દઈએ. અલગ ટાઈપનો દાખલો છે ને, સિરીઝ. બરાબર. આ તો આપેલું જ છે તમને. આ V1 છે, આ V2 છે અને આ V3 છે. V1, V2 અને V3 આપેલા છે. અચ્છા, તમને શોધવાનું શું કીધું છે એ જોઈ લઈએ. IM, IRMS, VM, IRMS, VM. અહીંયા વખતે E બરાબર EM બી લખેલું હોઈ શકે. બરાબર. અચ્છા, એના પછી L, C, ઓલરાઈટ, L 3, 4, 5, C. આટલું શોધવાનું કીધું છે. હવે તમે પ્રોબ્લેમમાં મુકાઈ ગયા કે આવું તો કશું જોયું જ નથી ક્યારે, તો એટલા માટે શીખવાડવા માટે તો આ સમ લાયા છીએ. યાદ રાખો, સૌથી પહેલા જુઓ કે પરિપથમાં બેટરી કેવી જોડેલી છે. તો અહીંયા આને સરખાઈ લો. ઓમેગા કેટલો છે? 100 પાઈ રેડિયન પર સેકન્ડ. બરાબર. અચ્છા, પ્રોબ્લેમ મોટો એ છે કે આ V1, V2, V3 છે શું? આપણે તો ચેપ્ટર ચાલુ કર્યું ને તે પહેલા જ કીધું હતું કે નોર્મલ વોલ્ટ મીટરથી એ શું મૂલ્ય માપે છે? સરેરાશ મૂલ્ય માપે છે, RMS મૂલ્ય માપે છે, તત્કાલીન મૂલ્ય માપે છે. તો યાદ રાખજો, જ્યારે આવું આપ્યું હોય કે ભાઈ RLC અથવા કોઈ પણ વિદ્યુતકીય ઘટક ત્રણેયમાંથી એક અથવા ત્રણમાંથી બે એસી સોર્સ સાથે જોડેલા છે, તો અને એમનું વોલ્ટ મીટર રીડિંગ દર વખતે જરૂર નથી આકૃતિ આપે. જો રકમ સાંભળજો કે આકૃતિ R, L અને C એસી પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલા છે અથવા સમાંતર જોડેલા છે અને અવરોધની સાથે જોડેલા વોલ્ટ મીટરનું રીડિંગ 40 વોલ્ટ છે. ઇન્ડક્ટર સાથે જોડેલા વોલ્ટ મીટરનું રીડિંગ 40 વોલ્ટ છે અને કેપેસિટર સાથે જોડેલા વોલ્ટ મીટરનું રીડિંગ 10 વોલ્ટ છે. તો આ પરિસ્થિતિમાં યાદ રાખજો કે આ કયું વેલ્યુ હશે? RMS વેલ્યુ હશે. યાદ રાખજો.
સ્મોલ લખો, આ કયું વેલ્યુ હશે? કેપિટલ લખજો પણ વાંધો નહીં, ચાલશે. આરએમએસ વેલ્યુ હશે, કારણ કે આ વોલ્ટમીટર કયા હોય છે? હોટ વાયર વોલ્ટમીટર હોય છે. કયા વાયર હોય છે? આ હોટ વાયર વોલ્ટમીટર. આના માટે સાદા વોલ્ટમીટર કે સાદા એમીટર કામ કરતા નથી. હોટ વાયર એમીટર અને હોટ વાયર વોલ્ટમીટર. તો રકમમાં લખ્યું હોય કે ના લખ્યું હોય, તમારે લખી જ નાખવાનું છે કે જો આવું કશું લખ્યું હોય કે અવરોધના બે છેડાઓ વચ્ચે વોલ્ટમીટરનું રીડિંગ આ પ્રમાણે છે, જો કશું ના આપ્યું હોય સ્પેસિફિક કે મહત્તમ મૂલ્ય છે કે લઘુત્તમ મૂલ્ય છે, તો એ યાદ રાખવાનું શું હશે? આરએમએસ વેલ્યુ હશે. યાદ રાખી લેવાનું શું હશે? આરએમએસ વેલ્યુ હશે. અચ્છા, તો અહીંયા જો હું બધું શોધી જ નાખું, હવે કશું શોધવામાં બાકી નથી રાખવું કશું નહીં. હા, ચાલો ઠીક છે. મને શું આપેલું છે? વીઆરએમએસ આર આપેલું છે. વીઆરએમએસ આર, તો આ શું હોય? કોનું? આર નું. તો આ હોય આઈઆરએમએસ ઇન્ટુ આર. તો આઈઆરએમએસ ઇન્ટુ આર. અચ્છા, તો અહીંયા જુઓ, વીઆરએમએસ ને આવું લખાય, વીએમઆર અપોન √2 IMR अपॉन √2 R. तो आ 2 कैंसल, तो आउ लखाय VMR बराबर IMR इंटू 2 बराबर. थोड़ू 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 उतावળ કરી નાખીએ આપણે. अच्छा, अच्छा VRMS. अच्छा, અહીંયાથી જુઓ આ 40 વોલ્ટ છે, તો આવું લખાય VRMS બરાબર શું થઈ જાય? VM अपॉन √2 પણ કોનું? R. 40 વોલ્ટ લખાય. VRMS બરાબર VM अपॉन √2, તો આ કોનું છે? અવરોધનું મહત્તમ મૂલ્ય આવશે. તો આ શું થઈ જાય? VMR બરાબર કેટલું આવી ગયું? 40 √2. એ જ રીતે VRMS L બરાબર 40 વોલ્ટ છે, તો આ બી શું થઈ જશે? VML બરાબર 40 √2 વોલ્ટ. અને એ જ રીતે VMC થઈ જશે 10 √2 વોલ્ટ. કેટલા થઈ જશે? 10 √2 વોલ્ટ. તમારી જોડે 3 વેલ્યુ આવી ગઈ છે, VMR, VMC અને VML. આ 3 વેલ્યુ તમારી જોડે આવી ગઈ છે. અચ્છા, હવે અહીંયાથી જુઓ, તમને જેટલું આવડે છે ને બધું શોધી જ નાખો, ચિંતા કર્યા વગર. જેટલું આવડે છે તેટલું તમે શોધી જ નાખો, ચિંતા કર્યા વગર. અચ્છા, અહીંયાથી તમે જુઓ tan phi કેટલું થશે? ફેઝર ડ્રો કરો. VR, VMR, VML, VMC બરાબર. તો અહીંયા આવશે VML માઇનસ VMC, આ આવશે V બરાબર, આ આવશે phi. તો અહીંયાથી tan phi બરાબર થઈ જશે અચ્છા, અહીંયાથી જુઓ tan phi કેટલા આવશે? તમે છે ને ફેઝર VRMS નું બી બનાવી શકો. તો હું એક કામ કરું, VRMS R નું ફેઝર બનાવી દો. VRMS R નું તમે એક કામ કરો યાર, છેલ્લો દાખલો છે, હું ડાયરેક્ટ લખું છું tan phi. tan phi તમે છે ને VRMS વેલ્યુ નું બી લખી શકો, યાદ રાખજો. શું હતું? જો ફેઝર ને VRMS L VRMS C ભાગ્યા VRMS R. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. અચ્છા, R તમને 4 ઓહ્મ આપેલું છે,
બરાબર. તો 40 માઇનસ 10 તો ફાઈ કેટલો આવ્યો તમારો 37 ડિગ્રી. ફાઈ કેટલો આવશે તમારો 37 ડિગ્રી. અચ્છા, ફેઝરની રીતે તમે વીએમ પણ શોધી શકશો અથવા તમે સીધે સીધું વીઆરએમએસ શોધી શકશો. બરાબર. અચ્છા, હા તો એક કામ કરો, પહેલા આઈએમ શોધી લઈએ. તો આઈએમ કેવી રીતે શોધશો તમે? તમે આવી રીતે લખી શકો, પણ વીએમ શોધીશું તો આઈએમ શોધીશું. વીઆરએમએસ આર માટે એ થઈ જાય આઈઆરએમએસ ઇન્ટુ આર. બરાબર. તો અહીંયાથી જુઓ, આઈઆરએમએસ તો તમને મળી જશે. વીઆરએમએસ કેટલું છે 40/4 10 એમ, અને આ કેટલું થાય આઈએમ અપોન √2 10. તો આઈઆરએમએસ 10 √2 એમ્પિયર. બરાબર. અચ્છા, હવે અહીંયાથી તમે શોધી લો એલબી શોધાઈ જશે યાર, બહુ ઇઝી વસ્તુ છે આ તો. આઈઆરએમએસ મળી ગયું ને, જો આ મળી ગયું, આઈએમ મળી ગયું, આઈએમ બી મળી ગયું, આઈઆરએમએસ બી મળી ગયું. વીએમ બરાબર આઈએમ બાય મોડ ઝેડ. વીએમ બરાબર આઈએમ બાય મોડ ઝેડ. તો ફેઝરનો ઉપયોગ કરીને ઝેડ આ તમને હોમવર્કમાં આપી દઉં છું. બરાબર. એલ કેવી રીતે શોધશો? વીઆરએમએસ એલ ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ ઇન્ટુ એક્સએલ. તો આઈઆરએમએસ ગુણ્યા ઓમેગા એલ બરાબર વીઆરએમએસ એલ. જો આઈઆરએમએસ આપેલું છે, વીઆરએમએસ આપેલું છે, એલ ને કરતા બનાવી દો. એ જ રીતે તમે આવી રીતે બી લખી શકો. વીઆરએમએસ સી માટે બરાબર આઈઆરએમએસ મળી ગયું છે ને અહીંયા, આઈઆરએમએસ ગુણ્યા એક્સી એટલે 1/c. અહીંયા સી શોધી નાખો, તો વીએમ બી શોધી નાખો ફેઝરનો ઉપયોગ કરીને. બરાબર. વીએમ તમે શોધી નાખો ફેઝરનો ઉપયોગ કરીને. અને એક્સએલ મોટું છે ને, અહીંયા એક્સએલ જો મોટો આવ્યો છે. બરાબર. તો વીઆરએમએસ આવ્યો છે ને, વીઆરએમએસ 40 √2 છે, 40 છે, અને વીઆરએમએસ સી 10 છે. તો વીએલ મોટો છે, તો આઈ પાછળ આવશે. તો અહીંયા આઈના સમીકરણમાં આઈ બરાબર આઈએમ સાઇન 100πt પ્લસ π/6 -37 આવશે. શું આવશે? -37. બરાબર. તો યાર હવે હું બી થાકી ગયો છું, જાતે કરજો હવે, આ નથી આગળ. ખાસા બધા દાખલા ચલાવી દીધા છે. ટૂંકમાં આરએમએસ વેલ્યુ આપી છે, અને આરએમએસ વેલ્યુની તમે પ્રેક્ટિસ કરી લો હવે. બરાબર. ચલો, તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. મોટા ભાગની બધી જ ડિટેલ ચલાવી દીધી છે. અહીંયા ઘણું બધું માસ્ટર ડાયાગ્રામ, માસ્ટર ઇક્વેશન બી કવર થઈ ગયું છે. તો નેક્સ્ટ લેક્ચર રેઝોનન્સનું આવશે. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. ડુ શેર, ડુ લાઇક, ડુ સબસ્ક્રાઇબ, and until next lecture, stay safe, stay home, and all the very best.